તારીખ 26/3/1994 અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં સાન ઓજે નગરમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું ગીતા ઉપર પ્રવચન, કેસેટ નંબર 11. શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, શ્રીમદ ભગવદ્ ગીતાને માધ્યમમાં રાખીને આપણા સૌનું કલ્યાણ થાય એવી કોઈ સત્સંગ વાણી વહેતી કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ભગવદ્ ગીતા એક માધ્યમ છે. દરેકને કોઈ માધ્યમ જોઈએ. તમારી પાસે જે છે, આ વીજળી છે, જનરેટરમાં અખૂટ વીજળી પેદા થાય છે, પણ જો એને તાર ના મળે, એને વાયર ના મળે, માધ્યમ ના મળે, તો એ લોકો સુધી પહોંચી ન શકે. ભગવદ્ ગીતા પણ એક માધ્યમ છે, પણ માધ્યમ એટલું સશક્ત છે, એટલું પ્રબળ છે કે સેંકડો વર્ષ ઉપર રચાયેલો આ ગ્રંથ આજના સંદર્ભમાં પણ આપણા પ્રશ્નોને ઉકેલી શકે છે. અને એટલા માટે એનું મહત્વ છે. આગળની ચર્ચા કરું એના પહેલા 2-3 શબ્દો યાદ રાખજો. ગતિ, પ્રગતિ, અધોગતિ, વિકાસ, વિનાશ, વિકાર. આ 3 માર્ગે પ્રજા ચાલતી હોય છે. કોઈ એકાદ વ્યક્તિ ચાલે એથી કઈ ફરક પડતો નથી, પણ જયારે આખી પ્રજાનું ટોળું છે એ માર્ગે ચાલતું હોય છે ત્યારે પ્રજાનું ભલું થતું હોય છે, કાં તો ભૂંડું થતું હોય છે. તમે જોયું, પાંડવો દુખી થયા, છતાં પાંડવો પાસેથી શીખવા જેવી એક ખાસ વાત છે. અને રામાયણના રામ પાસેથી, લક્ષ્મણ પાસેથી, સીતા પાસેથી પણ શીખવા જેવી એક ખાસ વાત છે. જેને પોતાનું કુટુંબ તૂટવા ના દેવું હોય એને. યુધિષ્ઠિરની ભૂલના કારણે પાંડવોને રખડતા થવું પડ્યું. 13 વર્ષ રખડ્યા, પણ કદી પણ ભીમે, અર્જુને કે બીજા કોઈએ યુધિષ્ઠિરને એમ નથી કહ્યું કે આ તમારી ભૂલના કારણે અમારે રખડવું પડ્યું છે. કદી પણ એવું કહ્યું નથી. આ તમે ભૂલ કરી તો અમારી આ દશા થઈ. જે થયું એ થયું. જે થયું છે એને હવે તમે અટકાવી નહીં શકો, એને ફેરબદલ નહીં કરી શકો. હવે બોલ 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 કરીને શા માટે
નથી થયું એને શા માટે બગાડો છો? જે બગડી ચૂક્યું એ તો બગડી ચૂક્યું, પણ જે નથી બગડ્યું એને બોલી બોલીને શું કામ બગાડો છો? બાકી પાંડવોએ ધાર્યું હોત તો આખી જિંદગી યુધિષ્ઠિરને પરોણા માર્યા હોત, આળો પહોંચી હોત, તમે અમારું લોહી પી ગયા, આવું કર્યું, તમે આવું કર્યું, તો કુટુંબ તૂટી જાત. આ પાંડવો સાથે ના રહી શક્યા હોત. એમ રામાયણમાં તમે જોશો, સીતાજીએ કહ્યું મારે આ મૃગનું ચામડું જોઈએ, મારે આ મૃગ જોઈએ. રામે કહ્યું રવા દે, ચળકતું બધું સોનું નથી હોતું, આ મૃગ શું છે એ હું જાણું છું, તું નથી જાણતી. પણ કે ના, મારે જોઈએ જ, મારે તો જોઈએ જ. અને એ હઠ એટલી મોટી ચાલી કે રામને ઝૂકવું પડ્યું. તો તમે કઈ વાડીના મૂળા હતા? રામને ઝૂકવું પડ્યું. ભલે ભાઈ હવે તારે જોઈએ જ તો પછી હવે લાવીએ છીએ, પણ કહ્યું તું આ લીટામાંથી બહાર ના નીકળીશ. અને લક્ષ્મણને કહ્યું તું અહીંથી ખસીશ નહીં, આજ મારે સારો દિવસ દેખાતો નથી. બધી તકેદારી રાખી, બધી કાળજી રાખી, તમે બધું જાણો છો. અંતે જે થવાનું હતું એ. પણ રામ સીતાના વિયોગમાં રોતા રહ્યા, ઝૂરતા રહ્યા, કકડતા રહ્યા, પણ કદી એમ ના કહ્યું કે આ સીતાના વાંકે આવું બધું થયું છે. આઠી રાડ એવી હતી કે માની જ નહીં, મારી વાત જ ના માની, એવું કદી ના કહ્યું. બાકી કેવું હોય તો કહી શકાય એવું હતું. લક્ષ્મણે કહી શક્યા હોત કે ભાઈ તમને હેરાન કર્યા ને મને હેરાન કર્યા, મને ઉભા ના રહેવા દીધો, તારા ભાઈની પાછળ જા, તારા ભાઈની પાછળ જા. પ્રત્યેક કુટુંબમાં, પ્રત્યેક પરિવારમાં કોઈને કોઈ માણસ ભૂલો કરતું હોય છે. કેટલીક ભૂલો છે ને ઈચ્છાપૂર્વકની, પ્રયત્નપૂર્વકની થતી હોય છે, અને કેટલીક ભૂલો સહજ થઈ જતી હોય છે. એવું કદી ના માનવું કે હું ભૂલ નહીં જ કરું કે ફલાણો ભૂલ નહીં જ કરે, એવું કદી ના માનવું. જે લોકો ભૂલોને સહન નથી કરી શકતા હોતા એ સંયુક્ત જીવન જીવવાને લાયક નથી રહી શકતા હોતા. સંયુક્ત જીવન તો ત્યાં જ ટકતું હોય છે જ્યાં એકબીજાની ભૂલોને લોકો સહન કરી શકતા હોય છે. પણ ગીતા અને મહાભારત અને રામાયણ આ બંનેમાંથી એક સમજવાને શીખવા જેવી વાત છે. જે કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો એ કૃષ્ણે યાદવોનો ઉદ્ધાર કેમ ના કર્યો? પાંડવો તો થોડા દૂરના માણસો હતા અને યાદવો તો પોતાના વંશના હતા, યદુવંશના હતા, પોતાનું બ્લડ હતું, પોતાનું રક્ત હતું. યાદવોનો ઉદ્ધાર કેમ ના કરી શક્યા? કોઈ વાર વિચાર કરજો. સમર્થમાં સમર્થ માણસ પણ કોઈ જગ્યાએ અસમર્થ બનતો હોય છે. જે કૃષ્ણ પાંડવોના આગળ સમર્થ હતા એ કૃષ્ણ દ્વારકામાં સમર્થ ના રહ્યા. કોઈ કૃષ્ણનું માને જ નહીં, કોઈ ગાંઠે જ નહીં. યાદવો ઘણા અને સોનાની દ્વારકા, પણ સોનું પચાવી ન શકાયું. અને પચાવી ન શકાયું એટલે વ્યસની બન્યા. અને ખાલી વ્યસની બન્યા હોત, હું તો તમને ખાસ વાત કહું છું કે આ ગોરી પ્રજા પાસેથી શીખવું હોય તો વ્યસન કરવાનું પણ એમની પાસેથી શીખજો. આટલા સમયથી હું ફરું છું પણ કોઈ રસ્તામાં ડોલતો કે ગાળો બકતો કે એવો તો કોઈ માણસ દેખાયો નહીં. હું તો ઘણી વાર આવ્યો છું. પીવે, માપનું પીવે, સમયસર પીવે, એના ઘરમાં પીવે, ડ્યુટી ઉપર જાય, બધું બજાવે. થોડી નાની ઘણી ભૂલો થાય. હવે આપણા ત્યાં તો પીધું હોય આટલું અને આખા મોહલ્લાને ગજવી નાખે, આખા ગામને ગજવી નાખે, કારણ કે એનું એને પ્રદર્શન કરવું છે. પચાવી નથી શકતા. યાદવો સોનાની દ્વારકાને પચાવી ન શક્યા. ઈશ્વરને રોજ પ્રાર્થના કરજો, પ્રભુ તું મારા ઘરમાં સંપત્તિનો ઢગલો કરજે, પણ એની સાથે સાથે સન્મતિનો ઢગલો કરજે. સંપત્તિનો ઢગલો તો લંકામાં હતો અને સંપત્તિનો ઢગલો તો દ્વારકામાં હતો, પણ ખૂટતું તો શું? સન્મતિ ખૂટતી હતી. પાંડવોની પાસે સંપત્તિ નથી પણ સન્મતિ હતી.
અને સન્મતિ હતી એટલે કૃષ્ણ હતા, અને કૃષ્ણ હતા એટલે વિજય હતો. ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક વાંચજો. આખી ગીતા ધૃતરાષ્ટ્રે સાંભળી, કોઈ અસર જ ના થઈ. અર્જુને સાંભળી એટલું જ નહીં, આ તો આખી ગીતા ધૃતરાષ્ટ્રે સાંભળી. સંજયે સંભળાવી એને બધી. અને સંજયને પૂછ્યું, શું પરિણામ શું આવશે, તને શું લાગે છે? અને સંજયે રોકડું પરખાવી દીધું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. આ છેલ્લો શ્લોક છે. જ્યાં કૃષ્ણ હશે, અને કૃષ્ણ કયો કૃષ્ણ હશે? યોગેશ્વર. કોઈ વાર વિચાર કર્યો અહીંયા કૃષ્ણનું વિશેષણ યોગેશ્વર કેમ મૂક્યું છે? સ્વાધ્યાય પરિવાર વાળા કૃષ્ણનું નામ યોગેશ્વર કહે છે, પણ કેમ? એના તો ઘણા નામ છે. જેટલા યોગ છે એ બધા યોગને જાણનારો, બચાવનારો એ ઈશ્વર છે, એટલે યોગેશ્વર છે. મહાદેવ યોગીશ્વર છે, યોગીઓનો ઈશ્વર છે, અને કૃષ્ણ યોગેશ્વર છે. એને કર્મયોગ આવડે, એને ભક્તિ યોગ આવડે, એને જ્ઞાન યોગ આવડે, એને યુદ્ધ યોગ આવડે, એને વેષ્ટિ યોગ આવડે, એને સંગીત યોગ આવડે, એને રાણીવાસમાં જે રાણીઓ છે એમની સાથે કેવી રીતે હસવું બોલવું એ બધો યોગ આવડે. માખણ ખાતા આવડે, માખણ ખવડાવતા આવડે, રમતા આવડે, જમતા આવડે. તમે એક વાર તો કંઈક લઈ આવજો કે કૃષ્ણને બધું આવડે પણ આ ના આવડે, એવું તો જરા કહેજો. અને જિંદગીમાં એકે એક એક્ટિવિટી યોગ છે. હા, શરત એટલી છે કે તમે એને યોગની કક્ષાએ પહોંચાડો તો. તમે ડોક્ટર છો, યોગી છો. તમે પોલીસ છો, યોગી છો, યોગ છે. પટાવાળા છો, યોગ છે. વેપારી છો, યોગ છે, વેપાર યોગ છે. એટલા માટે તો અમારે ત્યાં સંસ્કૃતમાં શબ્દ છે ઉદ્યોગ છે ને. ઉત યોગ, ઉત ઉર્ધ્વમ, જે પ્રજાને ઊંચી ઉપાડે એવો જે યોગ, એનું નામ ઉદ્યોગ છે કે નહીં? બધા યોગ છે, અને બધા યોગનો ઈશ્વર છે એ કૃષ્ણ છે. એટલે પાંડવોનો વિકાસ થયો, અને યાદવો છે એનો વિનાશ થયો. યાદવોને મારવા કોણ આવ્યું હતું? કયું લશ્કર આવ્યું હતું? યાદવો પોતે અંદર અંદર કપાઈ મર્યા. રાવણને મારવા માટે લશ્કર લઈ જવું પડ્યું. યાદવો તો અંદર અંદર કપાઈને મરી ગયા. કેમ મરી ગયા? વિકાર. એમના વિકારે એમને મારી નાખ્યા. પ્રજાને 3 માર્ગે ચલાવવાની છે. પ્રજાને વિકારના માર્ગે ચલાવવી છે, પ્રજાનો વિનાશ થશે. વિકારથી બચાવે તો વિકાસ તરફ લઈ જવાય, અને વિકાસ તરફ લઈ જાય એનું નામ કહેવાય પ્રગતિ. બાકી તો ગતિ છે, અને પછી અધોગતિ છે. ભગવદ્ ગીતા આખા વિકાસની, પ્રગતિના પગથિયાં ગોઠવી આપે છે. મારે જીવનનો વિકાસ કરવો છે, એનું પહેલું પગથિયું શું છે? અને એનું પહેલું પગથિયું છે કર્મ, એટલે કર્મયોગ. જરા વાતને સમજજો. અને ભગવદ્ ગીતા બહુ સ્પષ્ટ છે, બહુ સ્પષ્ટ છે. અર્જુને જયારે શંકા મૂકી દીધી કે જ્ઞાન યોગ જો આટલો બધો સારો છે, તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ, તો મને આ ઘોર કર્મમાં શું કામ લગાવો છો? અને બહુ સુંદર જવાબ આપ્યો. શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિના ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે ન ચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. ઓહો, એટલા સુંદર શ્લોકો છે. હે અર્જુન, જો સાંભળ,
આ લોકોની અંદર બે માર્ગો ચાલ્યા આવે છે પહેલેથી. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. બે માર્ગો. જ્ઞાન યોગેન સાંખ્યાના, કર્મ યોગેન યોગીના. એક બીજી વાત ખાસ યાદ રાખજો, ભગવદ્ ગીતામાં જ્યારે જ્યારે પણ યોગ અથવા યોગી શબ્દ આવે છે, કર્મયોગી માટે છે. યોગનો અર્થ જ અહીં કર્મ કર્યો છે. આ બે માર્ગો કેમ ચાલ્યા, અને એ વાતને સમજવા જેવી છે. આપણા ત્યાં પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ, આવા બે માર્ગો છે ઠેક પ્રાચીન કાળથી, અને એનો પણ ઇતિહાસ છે. પ્રજાપતિ બ્રહ્મા અને બ્રહ્માના બે પુત્રો, એટલે એક પુત્રને જે બધા હતા એ બધાને બોલાવ્યા, અને બોલાવી અને કહ્યું કે બોલો શું ઈચ્છા છે. અથ જાયા મે સ્યાત પ્રજાયેય. એમણે કહ્યું કે એકલામાં કઈ મન નથી લાગતું. અથ એકાકી ન રમતે અથ દ્વિતીયમ ઐચ્છત. એકલાને મન લાગે ખરું? આ અમેરિકાની ડોશીઓની દશા બેસી ગઈ બિચારી. ઘરમાં બેસી રહે, શું કરે? પછી સ્ટોરમાં ફરવા જાય, તો સ્ટોરમાં ફરી આવ્યા. હવે શું કરવું? ટાઈમ કાઢવો કેવી રીતે? અને અમેરિકાની ડોશીઓ તો બિચારી ટેવાઈ ગઈ સદીઓથી, પણ આપણી ડોશીઓની શું દશા? છોકરાઓ જોબ ઉપર જાય, વહુઓ જોબ ઉપર જાય, અને ડોશા કે ડોશીઓ એમને ઘરમાં. હમણાં મારે ત્યાં એક સજ્જન આવ્યા 6 મહિના અમેરિકા રહીને. મેં કહ્યું કે કેવું લાગ્યું તમને? મને કે પ્રતિજ્ઞા કરીને આવ્યો કે હરામ જો બીજી વાર જવું તો. અરે મેં કહ્યું એવું કેમ? અરે કે બાપજી કેદ ખાનું, એમ કે બસ એ બે પૂરીને જાય. હવે આખો દિવસ મારે કરવું શું? માણસ એકલો રહી શકતો? એકાકી ન રમતે, એને એકાકીને સારું ના. અથ દ્વિતીયમ ઐચ્છત, પછી એને ઈચ્છા કરી કોઈ બીજું હોય તો સારું. એટલે પેલા ભગવાન પરમેશ્વર છે ને પ્રજાપતિ, એને પૂછ્યું તારી શું ઈચ્છા છે? તો બીજું માણસ આપું કે આ કેવું આપું? અથ જાયા મે સ્યાત, મને જાયા આપો. જાયા એટલે પત્ની. એને એમ ના કહ્યું મને બીજો મિત્ર આપો કે ભાઈ આપો કે ફલાણું આપો, કે ભાઈ તો બધા ભેગા થઈને શું કરે પાછા બેઠા. આ વાત સમજવાની છે. જ્યાં બે સમાન હોય, એક જ હોય, કશું નહીં. બે પુરુષો ભેગા થાય કઈ નહીં, બે સ્ત્રીઓ ભેગી થાય કઈ નહીં. અને જો એ જો દુર્બળતા ના મૂકી હોત ભગવાને, તો આ સ્ત્રીઓનું એક મોટું યુનિયન થઈ ગયું હોત કે પુરુષોનો બહિષ્કાર કરો, અને કદાચ પુરુષોનું પણ એવું યુનિયન થયું હોય કે સ્ત્રીઓનો બહિષ્કાર કરો. દુનિયાનું વિજ્ઞાન ગમે ત્યાં પહોંચે, ગમે તે જગ્યાએ પહોંચે, પણ પેલા ભગવાને જે રચના રચી છે કે સ્ત્રી વિના પુરુષ કશું નથી, અને પુરુષ વિના સ્ત્રી કશું નથી. આ બેયની કમજોરી, અને કમજોરીનો જે સરવાળો છે ને, એ સરવાળાનું નામ પૂર્ણતા. બે કમજોરીઓ ભેગી થાય એટલે એમાંથી એક પૂર્ણતા ઉભી થાય. કોઈ વાર અજંટા ઇલોરા જજો, અને અજંટા ઇલોરામાં એટલું સમજવાનું છે. આપણી મુશ્કેલી એ છે કે આપણે જાત્રાએ જઈએ, બધે જઈએ, પણ લે દેવ ચોખા, કશું સમજવાનું નહીં. અમારી સાથે ઘણીવાર ઘણા લોકો હોય, એટલે હું એમને કહું કે ભાઈ આ ફલાણું છે, એમાં કોઈને રસ ના હોય. રસ શામાં હોય? આજ શું રસોઈ થવાની છે, આજ શું રાંધવાનું છે. અરે હું તમને શું વાત કરું, અમે આગ્રા પહોંચ્યા, રેલવેનો ડબ્બો, સ્ટેશન ઉપર બધા ઉભા રહ્યા. પછી મેં સમજણ પાડી કે ભાઈ આ આગ્રા છે ને દુનિયાની 7 અજાયબીમાંની એક મોટી અજાયબી તાજમહાલ એક બાદશાહે પોતાની બેગમની સ્મૃતિમાં બંધાવ્યો છે. એટલે આપણે તાજમહાલ જોવા જવાનું છે. એટલે ગામડાના ડોસીઓ આવેલી કે કયા ભગવાન છે એમાં? મેં કોઈ એમાં ભગવાન નથી. એ તો બાદશાહે એની બેગમની યાદગીરીમાં આટલું મોટું સ્મારક ઉભું કર્યું છે. તમને મારે પૂછવાનું મન થાય કે આપણે
સ્ત્રીઓની યાદગીરીમાં કેટલા સ્મારક ઉભા કર્યા, જરાક શાંતિથી વિચાર કરજો. કેટલા સ્મારક ઉભા કર્યા ભારતમાં, ફરી ફરીને જોજો. એક સ્મારક તમને જોવા મળશે, અને એ મોરબીમાં. મોરબીના દરબારે એક મણિભુવન બનાવ્યું છે, જોયું છે કોઈ? અને મણિ કોણ હતી? રબારણ હતી. આ દરબારને એ રબારણ, અને રબારણને રાણી બનાવેલી. કેટલો મોટો વિરોધ, પણ એ વિરોધમાં એને અને એની યાદગીરીમાં મણિભુવન બનાવેલું. બાકી તો ભાગ્યે જ કઈ જોવા મળે. અને એનું એક નિશ્ચિત કારણ છે, સ્ત્રીને જોવાની દ્રષ્ટિનો ભેદ. બન્યું એવું કે એકવાર અમારે ચડોતરમાં જ એક ગામડામાં એક હાઈસ્કૂલના એટલે કન્યા શાળા, કન્યા હાઈસ્કૂલના પ્રસંગમાં જવાનું થયું. પ્રવચન થયું. પછી જે ભાઈની ગાડીમાં જવાનું હતું એ ભાઈએ મને કહ્યું, ચાલો મહારાજ મારી ગાડીમાં હું તમને મૂકી આવું. એટલે અમે તો ચાલ્યા, ખાસું દૂર સુધી ચાલવાનું, ગાડી પણ ઉભી રહેલી. ચાલતા ચાલતા મેં આમ જોયું તો એમની આંખમાં આંસુ આવી ગયેલા. તો મેં કહ્યું, અરે 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 તમે રડો છો? મને કે મહારાજ આ પ્રવચન તમે જે કર્યું ને એ બધું મારા ઉપર જ કર્યું એમ કે, બધું મને જ ઘટતું હતું એમ કે, કહો કે ના કહો કોઈક તમને કહી ગયું હોવું જોઈએ. મેં કહ્યું ભાઈ હું તો તમને ઓળખતોય નથી ને મેં કઈ તમારા ઉપર તો કઈ કર્યું નથી, પણ છતાંય મારે એટલું જ જાણવું છે કે આમાં તમને ઘટતું શું આવ્યું. મને કે આખા ગામમાં મારે તમાકુની ખડી ને મારી પાસે ગાડી છે, એટલે બધાએ કહેલું કે મહારાજને મૂકી આવજો, બાકી હું તો કોઈ સંન્યાસીના પ્રવચનમાં જઉં જ નહીં એમ કે, મને તો એલર્જી એમ. ઓહો, મેં કહ્યું તમારી બોણી બગડી હો. પહેલી વાર તમે સાંભળવા આવ્યા ને પહેલી વાર રડવાનું થયું, તો કેમ રડો છો? મને કે અત્યારે મને 62 વર્ષની ઉંમર થઈ મારી, 6 મહિના થયા અને પત્ની મરી ગઈ છે 6 મહિનાથી, અને આ 6 મહિનાથી મને 6 ભાવ દેખાઈ ગયા છે. કોઈ ઘરમાં નથી, કોઈ છોકરા છોકરાની વહુઓ કોઈ? અરે કે મને કે બધાય છે. તો પણ કે હવે બધા તેહીનો દિવસા ગતા, ઓહો એ અમારા દિવસો ચાલ્યા ગયા. શું હતું, મારી પત્ની જીવતી હતી, હું ઉઠું સવારે એના પહેલા મારો દાંતણનો લોટો તૈયાર હોય, નાવાનો રૂમાલ બાથરૂમમાં તૈયાર હોય, ગરમ પાણી તૈયાર હોય, ચા નાસ્તો જે જોઈએ જે હોય બધું તૈયાર હોય, એક પછી એક. મહેમાન પરોણો, મારે બહારગામ જવાનું હોય તો મારી બેગ તૈયાર હોય, એમાં શું કઈ દવા મૂકવી કયું બધું, મારે કશું કઈ જોવાનું નહીં. 2-4 મહેમાન રાત્રે આવે, વહેલા આવે, મોડા આવે, હું ખાલી એના સામું જોઉં એટલે સમજી જાય, બધું તૈયાર હોય. હવે કે હું ઉઠું છું ને ત્યારે કોઈ ઉઠ્યું જ નથી હોતું ઘરમાં, કોઈ ઉઠ્યું નથી હોતું. 3 છોકરાની વહુઓ છે, 3 કુંભકર્ણની બહેનો છે, અડધા મોહલ્લા સુધી સંભળાય એટલા નાક વગાડતું. પછી કે હું શું ફાંફા મારીને દાંતણ, સુક્કું દાંતણ હોય પેલા પથરાથી ટીચ 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 કરું, જેમ તેમ દાંતણ કર્યું ના કર્યું. અને મારું ધોતિયું છે તે બપોરના 12 વાગ્યા સુધી લીલું લીલું પડ્યું હોય, કોઈ ધોતું નથી, પીળું પડી ગયું. એક દિવસ તો મેં એમાં આ 3 વહુઓમાં એક તો કોલેજ કરેલી છે, તો એક દિવસ તો મેં 3ને કહ્યું, તમારી બા હતી તો આવું કરતા આમ કરતા, મારું ધોતિયું મારા કપડા તો બગલાની પાંખ જેવાનું, અને આ હવે પીળા પચ. તે પેલી કોલેજ વાળી છે ને એ મને ધીરે રહીને કહે છે, બાપુજી જો સુખી થવું હોય તો ગાંધીજીનો માર્ગ અપનાવો. મેં કહું ગાંધીજીનો માર્ગ એટલે શું? એટલે એમ કે તમારી જાતે તમારું ધોતિયું બધું જાતે કરી લો, એમ કે અમારે ઉપર કોઈ આશા રાખો. મહારાજ જયારે જમવા બેસું છું ટેબલ ઉપર ને મારા મોતિયા મરી જાય છે. મને ગરમ ગરમ રોટલી ખાવાની ટેવ, મને અમુક પ્રકારનું ખાવાની ટેવ, અને હવે રોટલી તોડો કે ચામડું તોડો બેય હરખું. ઓછામાં પૂરું હવે દાંત ખખડી ગયા છે અને હું નિશાસો નાખું છું.
અને પેલી મરનારીને યાદ કરું છું. ઓહો, મેં કહ્યું પછી? મેં કહ્યું કે પછી કઈ નહીં, આજ તમે કહ્યું એ બધું મને જ ઘટતું આવ્યું. મેં કહ્યું હજુ મારે એક વાત પૂછવી છે. જે સ્ત્રીએ 62 વર્ષની 62 વર્ષની ઉંમર સુધી તમારી આટલી કાળજી રાખી, એ સ્ત્રીની તમે કેટલી કાળજી રાખી? તમે સામે કેટલી કાળજી રાખી? મને કે એનું તો દુઃખ છે. કીધું કહો તો ખરા. મેં તો ગરમ ગરમ વાટકી દાળની મારી. મારો તો મરચા જેવો સ્વભાવ. એટલે ઘણી વાર લોકો કે મહારાજ મરચું તો ઓછું નથી પડ્યું. મેં કહ્યું તમારા ઘરમાં મરચાં જ છે ને પછી શું ઓછું પડે તો શું? બધા મરચાં જ મરચાં વાવેલા છે. જો જમવા બેઠો હું અને રોટલી આવવામાં વાર થાય, હવે એને તો આ કામ કરવાનું, પેલું છોકરું રડ્યું હોય, આ હોય, એમાં જો રોટલી આવવામાં વાર થાય તો પેલી દાળની વાટકી છુટ્ટી મારો. એક બીજી વાત યાદ રાખજો, કેટલાક માણસો છે ને એની મહિમા એ ન હોય ત્યારે સમજાતી હોય ત્યારે કોડી ના, અને ન હોય ત્યારે ખબર પડે કે આ માણસ કેટલું હતું. અને એક બીજી વાત યાદ રાખજો, માણસ છે ને નજીકના માણસને નથી ઓળખી શકતો. દૂરના માણસને ઓળખવું તો જરા સરળ છે, પણ નજીકના માણસને ઓળખી નથી શકતો. કારણ કે તમારી પાસે 2 સ્કોપ છે, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ. ટેલિસ્કોપ થી જુઓ તો ડુંગરા રિયામણા લાગે, બધું સુંદરનું ટેલિસ્કોપનું કામ છે કે દૂરની વસ્તુ બતાવવું, અને માઇક્રોસ્કોપનું કામ છે નજીકની વસ્તુ બતાવવી. પણ માઇક્રોસ્કોપ બધાના પાસે હોતા નથી. હા, એ ક્યારે ભાન થાય કે જયારે એ ન હોય. આ લાઈટ અત્યારે છે એની કોઈ કિંમત નહીં, પણ એ ન હોય તો હમણાં બધા એ ભૂમિ એ ગઈ એમ કે ગઈ. એ ન હોય ત્યારે એની કદર થાય. મને કે હવે તો ભગવાન ઉપાડી લે તો સારું, હવે મારાથી આ જીવન જીવાતું. એટલે અમારે ત્યાં નીતિકારને લખવું પડ્યું છે, 6 વસ્તુઓ શરીરને બાળ્યા કરે વગર અગ્નિએ. લખવું હોય તો લખી લેજો. એમાં સૌથી પહેલો શબ્દ લખ્યો છે કાંતા વિયોગ. પત્ની વિયોગ નથી લખ્યો. પત્ની હોય પણ કાંતા હોય તો. ખ્યાલ આવ્યો ને? અને બધી પત્નીઓ કઈ કાંતા હોતી જોક છે. એક ગામ, નગર, શહેર, અને એક માણસ અંદર બેઠો તો જોયું તો એક બહુ મોટી સ્મશાન યાત્રા નીકળેલી, 5000 માણસો. તે સમજી ગયો કોઈ મોટો પુરુષ ગામમાં મરી ગયેલો હોવો જોઈએ. આટલી મોટી સ્મશાન યાત્રા છે એ નીકળી છે તો જરૂર કોઈ ગામમાં મોટો પુરુષ મરી ગયો હોવો જોઈએ. એટલે પેલાને પૂછ્યું ભાઈ કોણ મરી ગયું? કે ખબર નહીં. પેલા બીજાને પૂછ્યું, બધા કે ખબર નહીં. તો તમે બધા આ કોની સ્મશાન યાત્રામાં જાઓ છો? તો કે પેલો આગળ જે કૂતરો પકડીને માણસ ચાલે છે ને એને પૂછી જુઓ. સૌથી આગળ એક માણસ અલ્સેશન મોટો કૂતરો આમ હાથમાં પકડીને ચાલે, એટલે એને જઈને પૂછ્યું, ભાઈ આ કોની સ્મશાન યાત્રા છે? કે મારી પત્નીની છે. ઓહ, તમારી પત્ની મરી ગઈ? આટલા બધા માણસો, શું થયું? કઈ તાવ આવ્યો તો? કે ના, આ કૂતરો કરડ્યો ને એ ટપ દઈને મરી ગઈ. એમ કે તો એક કામ ના કરો કે એક દાડા માટે મને આ કૂતરો ના આપો? ખાલી એક દિવસ માટે એ ટપ દઈને કરડે તો કે આપવું, પણ આ 5000 પછી તારો નંબર આવે. આ 5000 બધા કૂતરો લેવા આ આખું ટોળું છે ને એ આ કૂતરો લેવા માટે આવ્યા છે. એટલે નીતિકારને લખવું પડ્યું કાંતા વિયોગ. પ્રત્યેક પત્ની કાંતા નથી થઈ શકતી, અને પ્રત્યેક પતિ છે ને એ કાંત નથી થઈ શકતો. એટલે ઘણા ખરા તો એવા જ કે ખારું થયું ભગવાને વિધવા બનાય. એક પૈસાનું ગોપીચંદન અને ઊભું ટીલું કરીએ, જો રામજી રંડાપો આપે તો તીરથ કરતા ફરીએ. આમાંથી છૂટીએ એવી કાંતા વિયોગ. સ્વજનાપમાન, પોતાના સ્વજનોએ કરેલું અપમાન. દ્રૌપદી સ્વજન છે. બહારનો માણસ ગમે એમ બોલી જાય તો કઈ નહીં.
ઋણસ્ય શેષ, માથા ઉપર દેવું હોય, દેવું ભરાતું ના હોય. ઋણસ્ય શેષ, કૃપણસ્ય વૃત્તિ, અને કોઈ કૃપણ માણસ હોય, દુષ્ટ માણસ હોય, લોભિયો હોય, એની નોકરી કરવાની હોય, એની ચાકરી કરવાની હોય. મૂર્ખસ્ય પુત્ર, પુત્ર હોય પણ મૂર્ખ હોય. અને વિધવા ચ કન્યા, અને કન્યા હોય, દીકરી હોય પણ ભર યુવાવસ્થામાં વિધવા થઈ હોય. વિનાગ્નિના ષટ પ્રદહંતિ કાયમ, વગર અગ્નિએ આ બધું જોઈ જોઈને શરીર બાળ્યા કરો. તમારું લોહી બળી જાય, દુખી દુખી થઈ જાઓ. એટલે પેલા સજ્જન મને કહે છે કે બાપજી આશીર્વાદ આપો, હવે તો ભગવાન ઉપાડી લે તો સારું, આ બધું મારાથી જોયું નથી જતું. મેં કહું આવો, મારે તમને જુદો આશીર્વાદ આપવો છે. તમારું માથું અહીં લાવો અને હું તમને આશીર્વાદ આપું કે તમે 100 વર્ષ જીવો, અને પેલી મરનારી છે ને એને યાદ કરી કરીને રોતા રોતા જીવો. પ્રાયશ્ચિત કરો કે જીવતા એની કદર ના કરી શકી. વાડકી મારી પણ કોઈ દિવસ એમ ના કહ્યું કે તું સામે બેસ ને લે આપણે ભેગા બેસીને જમીએ, એવું તો તમે કોઈ દિવસ કહ્યું જ નહીં. એ તમારા માટે બધી તૈયારી કરે ને તમે એને વાડકી મારતા રહો. હવે એનું પ્રાયશ્ચિત કરો. બાપજી વાત તો સાચી છે, પણ મેં કહ્યું ના, મારે તમને આમાંથી એક રસ્તો કાઢવો છે, બતાવવો છે. કેટલી મિલકત છે? અને કે અઢળક મિલકત છે. હવે આ 3 વહુઓને આપી છે, જે ગાંધીજીનો માર્ગ બતાવે છે એમને આપી છે. પણ તારે કે શું કરું? મેં કહ્યું ના, પ્રાયશ્ચિત કરો. મોટું ચિત્ર બનાવો તમારી પત્નીનું, 6 ફૂટ મોટું. રોજ એના આગળ દીવો કરો, અગરબત્તી કરો, અને મનમાં સંકલ્પ કરો કે એના નામે હું એક નારી સંસ્થા ઉભી કરી છે, એક સ્ત્રી સંસ્થા. જે સંસ્થાની અંદર ભૂલેલી, ભટકેલી, ત્યજાઈ ગયેલી, રખડાઈ ગયેલી, ઘરબાર વિનાની, પગ મૂકવાની જગ્યા વિનાની સ્ત્રીઓને આશરો મળે, એને નોકરી મળે, ધંધો મળે, ચાકરી મળે, રાત રહેવાની જગ્યા મળે, એવી એક શિક્ષણ સંસ્થા ઉભી કરીશ. મને કે આ રસ્તો તો બહુ સારો બતાવ્યો. મેં કહ્યું મેં મારું કામ કર્યું, હવે તમારી જવાબદારી તમે પૂરી કરો. આપણે ઘણી વાર એવું બને કે વર્તમાન માણસને ઓળખી ન શકીએ, સમજી ન શકીએ, અને ન હોય ત્યારે પછી વાંઝિયા વિયોગમાં ઝૂરીએ, જેમાંથી કોઈ એક્ટિવિટી ના નીકળે. એ વાંઝિયો વિયોગ છે. બહુ સારી હતી, અરે હતું, હવે કરો ને કંઈક. તમારા ગામમાં 2 ઈંટો તો ચોંટાડો એના નામે, અને 2 ઈંટો વાળા આવે એટલે પાછા ઠંડા થઈ જાય ભાઈ, પછી બિલકુલ ઠંડા થઈ જાય. એટલે ભગવદ્ ગીતા છે, એ ભગવદ્ ગીતા એ વિકાસ, વિકાર, વિનાશ, પ્રગતિ, ગતિ, અધોગતિ એના માધ્યમ બતાવી દીધા. અને માધ્યમમાં શું બતાવ્યું? તમામે તમામ વિકાસનું મૂળ છે કર્મ. અમેરિકા કેમ ઊંચું આવ્યું? અમેરિકાનો ઇતિહાસ તમે જાણો. યુરોપની ત્રાસથી ભાગેલી પ્રજા, ધાર્મિક ત્રાસથી એટલા જુલમ થયેલા, ચીંથરે હાલ અહીં દરિયા કિનારે ઉતરેલી, ન્યુયોર્ક ને ન્યુજર્સીના આખા દરિયા કિનારે ચીંથરે હાલ, પથરેલી જમીન, પાણી નહીં, ભલાણું નહીં, કશું જ નહીં. અને એવી પરિસ્થિતિમાં પ્રજાએ 200-250 વર્ષના ઇતિહાસમાં આખા અમેરિકાને સમૃદ્ધ બનાવી દીધો. ભગવાને કૃપા કરી તો આપણા ઉપર કેમ ના કરી? આપણે કઈ પાપ કર્યા તો? આ લોકો તો આપણી દ્રષ્ટિએ તો બધા ગૌમાંસ ખાનારા છે, દારૂ પીનારા, નાચનારા, કૂદનારા, કલ્ચર વિનાના, આપણે તો એમ કહીએ છીએ. અહીંયા કેમ ઢગલો થઈ ગયો? એ જાત જાતના જ્યુસ, $1.5 બસ પીવો, દ્રાક્ષ, જાત જાતના ફલાણું ફળ, ફલાણું આ ને તે, માખણ ખાઓ, ઘી ખાઓ, બધું ખાઓ. કેમ અહીં ઢગલો કેમ થયો? આપણા ત્યાં કેમ ન થયો? કારણ કે આપણા ત્યાં 2 માર્ગો ચાલતા હતા, એક પ્રવૃત્તિ માર્ગ, એક નિવૃત્તિ માર્ગ. એટલે પેલા જેને ગમતું નતું ને એને પૂછ્યું, બોલ તને શું આપું, તારે શું જોઈએ છે? ગમતું નથી, મન નથી લાગતું એમ. અથ જાયા મે સ્યાત, એક મને જાયા આપો, એક પત્ની આપો. એટલે ભગવાને કહ્યું જાત, અને જાયા આપી, પત્ની આપી. અને પછી એવા કામમાં લાગ્યો, એવી દોડાદોડી શરૂ થઈ ગઈ.
અને દોડાદોડીમાં મજા આવે, આનંદ આવે. પછી તમારે જોવું હોય જોજો. જુવાન છોકરો હોય અને એની માં માદી પડી હોય 70 વર્ષની, અને ડોક્ટરે કહે કે ભાઈ આ મેડિસિન અત્યારે ને અત્યારે લાવવી પડશે, કે જે સ્ટોર બંધ થઈ ગયા હશે ને અત્યારે તો બહુ ટ્રાફિક, એમ કે રસ્તો બંધ ને ક્યાં જઈએ, સવારે લાવશું. એટલે સવારે લાવશે, અત્યારે નહીં લાવે. એ જ છોકરો છે અને ભાઈબંધ આવીને કહે કે અત્યારે ફલાણા જગ્યાએ ફલાણું પિક્ચર ચડ્યું છે અને જોવા જેવું છે, પણ શું કરીએ, છેલ્લી બસે જતી રહીને હવે તો કોઈ બસે નથી ને કોઈ રસ્તોય નથી, કે કઈ વાંધો નહીં ચાલીને જઈશું. એમ ચાલીને જવાનું. બધા વિઘ્નો. મેડિસિન માટે, દવા માટે કેમ નથી જતો અને પિક્ચર જોવા માટે કેમ દોડે છે? એનું મૂળ કારણ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિનું મૂળ છે રાગ. એટલે એકને કહ્યું તું પ્રવૃત્તિ કર, અને બીજાએ કહ્યું અથ પ્રજયા કિમ કરીશ્યામ, ભગવાન અમે જાયા લઈએ તો પછી જાયાથી શું થશે, કે પ્રજા થશે. એમ તો પ્રજયા કિમ કરીશ્યામ, હલો પ્રજા થઈ તો પ્રજાથી શું કરશું, કે માથા કૂટવાના. હોય તોય ઉપાધિ અને ના હોય તોય ઉપાધિ, માથા કૂટવાના. કોણ સુખી છે? એમ કે તો અમારે પ્રજા નથી જોઈતી, અમારે જાયા નથી જોઈતી. તો તમે શું કરશો? બસ અમે નિવૃત્તિ, બેઠા 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 માત્ર ચિંતન કરશું. આ બે માર્ગ. એટલે એક માર્ગ છે એનું કર્મ માર્ગ, અને બીજાનું નામ છે પ્રવૃત્તિ, અને બીજાનું નામ છે નિવૃત્તિ માર્ગ. પણ આ નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ, ઓહો, ગીતાએ બહુ સુંદર એનું સમાધાન કરી દીધું. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાન વિદુરાસુરા, ન શૌચમ નાપી ચાચારમ ન સત્યમ તેષુ વિદ્યતે. તમે ગીતા વાંચજો. અર્જુન જે પ્રવૃત્તિમાં નિવૃત્તિ માને છે ને નિવૃત્તિમાં પ્રવૃત્તિ માને છે, એ જ સાચું માને છે. આગળ જતા આ બંને માર્ગોનો વિકાર થઈ ગયો, અને વિકાર થયો એટલે વિનાશ થયો. વિકાર શું થયો? કે બસ માત્ર કર્મ કર્યા કરવું એનું નામ પ્રવૃત્તિ, અને કશુંય કર્મ ન કરવું એનું નામ નિવૃત્તિ. બેના શબ્દોને સમજો. કર્મ માત્રનો ત્યાગ. આપણે કર્મ કરવાની જરૂર નહીં, તો ભોજન ક્યાં કરશો? ભિક્ષા માગશો, માત્ર બસ 5 ઘરની ભિક્ષા માગી અને જીવશું. આ નિવૃત્તિ માર્ગ. બીજી કોઈ અપેક્ષા નહીં, બીજી કોઈ આવશ્યકતા નહીં. ભગવદ્ ગીતા આમાં સંમત નથી. તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. એટલે અહીંયા શું કહ્યું? ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે ન ચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. અર્જુન, કર્મનો આરંભ ન કરવા માત્રથી નૈષ્કર્મ્ય ભાવ ન પ્રાપ્ત થઈ શકે. યાદ રાખજો, આ નિવૃત્તિ માર્ગ છે ને, એમાં નૈષ્કર્મ્ય સિદ્ધિ છે. શ્રીજી મહારાજ થયા, સહજાનંદજી મહારાજ, અને એમણે એક બહુ સરસ વાત લખી છે વચનામૃતમાં. એમણે લખ્યું છે કે તમે બધાનો સંગ કરજો, પણ 2 માણસોનો સંગ ના કરશો. એક તો પ્રારબ્ધવાદીનો સંગ ના કરશો, અને બીજો શુષ્ક વેદાંતિનો સંગ ના કરશો. તમે વચનામૃત વાંચજો. પ્રારબ્ધવાદી છે ને, એ તમને કર્મઠ નહીં થવા દે, અને પેલો વેદાંતિ, શુષ્ક વેદાંતિ છે ને, એ ના ભગવાનની ભક્તિ કરશે કે ના કર્મ કરશે. બસ મિથ્યા મિથ્યા, બધું મિથ્યા, બધું મિથ્યા એમ બોલ્યા કરશે. આ બેયનો સંગ ન કરશો. આપણા ત્યાં નિવૃત્તિ માર્ગ છે ને, એ નિવૃત્તિ માર્ગ શુષ્ક વેદાંતમાં બદલાઈ ગયો, અને પ્રવૃત્તિ માર્ગ છે એ આસક્તિ વાળા મીમાંસકોમાં બદલાઈ ગયો. આ કર્મ કરો તો આ સ્વર્ગ મળે, આ કર્મ કરો તો પેલું સ્વર્ગ મળે, આ યજ્ઞ કરો તો આમ મળે, આ ફલાણું કરો તો ફલાણું મળે. એ આ બે બદલે આ વિકાર થયો, આ વિકાર થયો, અને વિકારના પરિણામે ભારતની પ્રજાનો વિનાશ થયો. ગીતા હતી, ગીતા છે, ગીતા રહી, પણ પ્રજા સુધી પહોંચી નહીં. હોવાથી શું થયું? પ્રજા સુધી પહોંચવું જોઈએ. પ્રજા સુધી શું પહોંચ્યું? પ્રજા સુધી ગીતા પહોંચી નહીં. વાતને સમજવા જેવી છે. એટલે કર્મ છે ને, એની 3 કક્ષાઓ.
ત્રણ કક્ષાઓ: કર્મ, કર્મકાંડ, કર્મયોગ. એક વસ્તુની બોલો આ માઇક છે એની ત્રણ કક્ષાઓ. આ માઇક છે, આ કર્યો છે, બધાની ત્રણ કક્ષાઓ. પહેલા એને સામાન્ય, આના ઉપરથી તમે સિનેમાના ગીત ગાઈ શકો, રાજકારણના ભાષણો આપી શકો, કોઈને ગાળો આપી શકો, કોઈનો ઘોંઘાટ હોય તો ઘોંઘાટ કરી શકો. ભારતમાં તો થાય જ છે ને. ઊંઘવા દે છે કોઈ ઊંઘવા નથી દીધું. અમે કાશીમાં ભણીએ અને હવે એ વખતે અમારો આ મઠ છે, 3 ફૂટની ગલી, બાજુમાં એક શેઠનું ઘર. હવે શેઠને કરિયાણાની દુકાન, એટલે શેઠ તો આખો દિવસ દુકાનમાં હોય. અને મારો તો અનુભવ છે કે આ શેઠિયાઓ ઘરમાં બધી જાત જાતની વસ્તુઓ વસાવે પણ વાપરતા આવડે નહીં. હવે એના ઘરમાં ત્યારે નવા પેલા રેડિયા નીકળેલા, તો રેડિયો આવડો મોટો પેલો લાઇટ વાળો આવતો ને એવો રેડિયો. અને પેલા એમના પત્ની છે ને એ રેડિયો વગાડે એની ના નહીં, પણ ફૂલ વેલ્યુમ મૂકી દે. કારણ કે વગાડવા કરતા જણાવવામાં આનંદ છે. આપણે તો શું, હવે એને તો સંગીત ને બંગીત બધું હરખું, પણ એટલું ખબર પડ્યું કે આખા મોહલ્લાને ખબર પડવી જોઈએ કે અમારા ઘરમાં રેડિયો છે. હવે ઉપર રેડિયો વાગતો હોય અને નીચે કપડાં ધોતી હોય, ધમાધમ કરતી હોય. અને અમારે 3 ફૂટ સામે જ મારો રૂમ, બીજાના રૂમ, અમારે બધું ભણવાનું હોય. આ મન લાગે કેવી રીતે? એક વાર પ્રેમથી શાંતિથી કહેવા ગયા કે બેન જરા ધીમો રેડિયો વગાડો, તમે શાંતિથી સાંભળો પણ ધીમો વગાડો. તે ઉલટા અમને લડવા આવ્યા. એમ મારું વીજળીનું બિલ આવે એમાં તમારા બાપનું શું જાય છે? ભાઈ અમારા બાપના કાન ફૂટે છે, બીજું કઈ નથી જતું. પણ એ ના માની. તો હવે શું કરવું? આ તો સાધુ થઈને કઈ ઝઘડો ના કરાય. કારણ કે કરીએ તો લોકો અમને કહે મહારાજ એ તો હવે ગમે એમ, પણ તમારે તો વિચાર કરવો તો. એટલે બધો અમારે જ વિચાર કરવાનો. પછી અમે બધા 20-25 સાધુઓ ભણનારા, બધા છોકરા જેવા. એમાં એક સાધુ કર્ણાટકના, એને બિચારાને વિદ્યા જ ના ચડે. એક વર્ષમાં 4 વર્ષ રહે, વિદ્યા ચડે જ નહીં, આગળ નીકળે, માડ નીકળે. એ મારી પાસે આવ્યા, મને કે તમે કહેતા હોય તો આનો રેડિયો બંધ કરું. મેં કહ્યું આપણાથી ઝઘડો ના થાય. મને કે ઝઘડો નહીં કરવાનો. તો શું કરશો? કે એ તમારે નહીં જોવાનું, મને જે ઠીક લાગે એ કરીશ, પણ તમારે બધાએ મને સાથ આપવાનો. એને યોજના બનાવી યોજના એવી કે મારો રૂમ એના રૂમના સામે જ, વચ્ચે 3 ફૂટની જ ગલી. કાશીમાં તો ગલીઓ. એટલે અમારે નીચે જે મંદિર હતું ને એની જેટલી ઘડિયાળો, જેટલી ઘંટડીઓ, જેટલા ઘંટ, એ બધું ઉપર લઈ આવ્યા. પેલું નગારું ને બગારું બધું. અને એક ફોટો મૂકી અને મને કે આપણે હવે આ સતત જોરથી વગાડવાનું. કેમ? મને કે તમારે નહીં જોવાનું, તમે બધા ભેગા થઈ. હવે અમે 15-20 તળમ ઝીક બધું કરવા માંડ્યા. ને પેલી થોડી વારે આવીને બારીએ જોઈ જાય. કલાક થયો, 1.5 કલાક થયો, કંટાળી ગઈ. પછી નીચે આવી મને બોલાવીને મને કે આજ શું થાય છે? મેં કહું આરતી થાય છે. આરતી કયા દેવની? મેં કહું ગડબડિયા દેવની. આ બધા દેવની આરતી તો 5 મિનિટ હોય, 7 મિનિટ હોય, આ તો ગડબડિયા દેવની આરતી. મને કે ક્યાં સુધી થશે? મેં કહ્યું જ્યાં સુધી રીઝે નહીં ત્યાં સુધી. એટલે સમજી ગઈ. મને કે સ્વામીજી હવે બંધ કરો, હવે હું એ રેડિયો નહીં વગાડું. એમ ઓછો વગાડી. મેં કહ્યું હવે રીઝી ગયા ગડબડિયા દેવ. અને ત્યારે મને ખાતરી થઈ કે જે માણસને વિદ્યા ભણતા નથી આવડતી હોતી એને આવા કામ બહુ સારા આવડતા હોય છે. આ કામ પેલા બીજાને ના આવડ્યું ને એને બહુ સારું આવડ્યું. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ 2 માર્ગો. એમાં પ્રવૃત્તિ માર્ગ છે એનો વિકાર થયો. અને એ વિકાર શું થયો કે માત્ર સ્વાર્થ માટે, પોતાના સુખો માટે, હું સ્વર્ગમાં જાઉં, હું ફલાણું સુખ ભોગવું. અને સ્વર્ગની વાતો પછી આપણી હોય કે ક્રિશ્ચિયનોની હોય કે મુસ્લિમોની હોય, આજે તો હાસ્યાસ્પદ લાગે. સ્વર્ગમાં શું છે? અપ્સરાઓ છે, બરાબર? યજ્ઞ કરો તો આ સુખ મળે. પેલા લોકોએ કહ્યું ત્યાં તો
મધની નદીઓ છે, ઘીની નદીઓ છે, દૂધની નદીઓ છે. એટલે આ કોલેસ્ટ્રોલ થયો છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે. ત્યાં ઘીની નદીઓ ને દૂધની નદીઓ, તો ભૂખે મરવું પડશે. કોઈએ એમ ના લખ્યું કે ત્યાં વિડીયો છે, ત્યાં આજનું જે સુખો હોય ને એવું તો કોઈએ લખ્યું નહીં. એ સમયમાં જે સુખો સહજ રીતે લોકોને મળતા નતા એ બધા ત્યાં ગોઠવી દીધા. એ સમયમાં જે દુર્લભ હતા, મધ નતું મળતું, ઘી નહીં મળતું હોય, દૂધ નહીં મળતું હોય, કે ત્યાં તો નદીઓ છે, લોટા ભરી ભરીને ગમે એમ પીવો ને. એટલે અમારે ઉર્દુનો એક બહુ મોટો શાયર થયો, એનું નામ છે ગાલિબ. એ ગાલિબ છે ને, એને બહુ સુંદર વાત લખી છે. ફિરા ના મુલ્કે આદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંજિલ પે ક્યાં ગુજરતી હૈ. પેલા આદમના મુલકથી કોઈ પાછું આવ્યું, અને જો કોઈ પાછું આવ્યું હતું, ફિરાના મુલ્કે આદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંજિલ પે ક્યાં ગુજરતી હૈ. આપણે સમાચાર પૂછતા કે અત્યારે કેમ છે, ત્યાં મું થવા જેવું છે કે અહીં રહેવા જેવું છે કે ક્યાં જવા જેવું છે. એટલે આ ગાલિબને લખું, દિલ કો બહેલાને કો ગાલિબ જન્નત કા ખ્યાલ અચ્છા હૈ. આ તો હૃદય મનને બહેલાવા માટેનું. દિલ કો બહેલાને કો ગાલિબ જન્નત કા ખ્યાલ અચ્છા હૈ. કઈ હોય નહીં કહે તમે બધા અત્યારે લીલા લહેર કરો, પણ આપણે તો ઉપર બધું છે. અહીં તમે તમારે જે કરવું હોય કરી લો, પણ આપણા માટે તો બધું ઉપર છે. તમે ઉપર જાવ તો ખરા જ. એટલે આની 3 કક્ષાઓ પાડી: કર્મ, કર્મકાંડ અને કર્મયોગ. તમારા પુરુષાર્થથી જે થાય એ કર્મ, અને પુરુષાર્થનું કારણ શું છે કે ઈચ્છા. એટલે કૃષ્ણે લખી દીધું હતું 3જા અધ્યાયમાં, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશય સર્વૈ પ્રકૃતિ જૈર ગુણૈ. તમે કર્મ કર્યા વિના રહી જ નહીં શકો. એક ક્ષણમપી, એક ક્ષણ પણ તમારે કામ કરવું પડશે ને અંદરના જે ગુણો છે ને એ કામ કરાયા વિના રહેશે નહીં. શારીરિક નહીં કરો તો માનસિક કરશો, કામ કર્યા વિના નહીં. એક સિદ્ધાંત ગીતાએ બતાવ્યો. હવે માનો કે તમારી ઈચ્છા થઈ ગઈ, મને આ ઘડિયાળ જોઈએ, આ ઘડિયાળ જોઈએ, આ ઘડિયાળ જોઈએ. કર્મ કરો જોબ કરો, પૈસા કમાઓ. એટલે કર્મ ચાલુ થયું. પેટ માટે ચાલુ થયું, વાસના માટે ચાલુ થયું, મોજ શોખ માટે ચાલુ થયું. આપણે તો નથી જોબ કરવી, પણ પેટ ક્યાં છોડે છે. પેટ ભરાયું એટલે હવે એનું ક્ષેત્ર વિસ્તૃત થયું. મોજ શોખ જોઈએ, ફલાણું જોઈએ. આ કર્મ કહેવાય. પણ પુરુષાર્થ કર્યા પછી પણ જે ચીજ ના મેળવી શકાય, ઘણો પુરુષાર્થ કર્યો પણ ના ઘડિયાળ નથી મળતું, તો એના માટે કર્મકાંડ થયું. આ કરો તો તમને આ મળે. સત્યનારાયણની કથામાં શું છે? કઠિયારાએ સત્યનારાયણનું વ્રત કર્યું તો પૈસા મળ્યા, ડબલ ભાવ મળ્યો. રાજાને મળ્યું, પેલા બ્રાહ્મણને મળ્યું. વાણિયાપણું કર્યું કે ના કર્યું? સત્યનારાયણની કથામાંથી આ જ શીખવાનું છે. એણે કહ્યું કે જો આ બધાને મળતું હોય તો આપણે કરીએ. અને એને દીકરાની જગ્યાએ દીકરી જન્મી. અને પછી વિચાર કર્યો કે આ ખર્ચો અત્યારે કરીએ એના કરતા એ છોકરી મોટી થાય અને પરણાવીએ ત્યારે ભેગો ખર્ચો કરી નાખશું. વ્યવસાયાત્મિકા બુદ્ધિ, ભગવદ ગીતા કહે છે આ વાણિયા બુદ્ધિ છે. એટલે દેવનું જે કાર્ય હતું ને એ લંબાવતા જ ગયા. એટલે ભગવાને વિચાર કર્યો કે આ બધા બિચારા કઠિયારો સારો મળ્યો, બ્રાહ્મણે સારો મળ્યો, બધા સારા મળ્યા. હવે કોઈ દૈવી શક્તિનો આધાર લેવા માંગે છે. ઘણા વર્ષો પહેલા હું અંબાજી ગયો અને પછી ગબ્બર ઉપર ચડ્યા. મારી આગળ જ એક બેઠી દડીના જાડા માણસ 55 વર્ષ થઈ ગયેલા અને ચડે આંફી ગયેલા. એટલે તો પાછળ રહી ગયા, હું તો ઉપર ચડી ગયો, દર્શન કરીને બેઠો. દુનિયા તો નિરીક્ષણ કરવા જેવી છે. જો તમારી આંખ ઉઘાડી હોય
અને તમારી પાસે જો નિરીક્ષણની શક્તિ હોય તો ચારે તરફ પુસ્તકો જ પુસ્તકો છે. તો હું બેઠો બેઠો બધાને જોયા કરું. કારણ જે આવે ને એ એક તિરાડ છે, ત્યાં જઈને આમ કાન માંડે. કાન માંડીને શું કે ખબર છે? હા, માતાજી તો અંદર હેંચકા હેંચે છે. ખટું 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 ખટું. તને સંભળાયું? કે હા મને, હા. અને એકે કહ્યું મને ના સંભળાયું. અરે પાપીને સંભળાતું હશે એમ કે. હા, તો પાપીઓને ના સંભળાયો. કોણ ના પાડે કે નથી સંભળાતું? મેં જોઈને જોયું. હો, મેં કીધું જોવા દે, મને ના સંભળાયું. આ બધા પુણ્યાત્મા, આપણે પાપી થયા. હા, શું કીધું? વાંધો નહીં. આવી રીતે ગપ્પા ચાલતા હોય છે. એકને કેવું પડે કે હા ખટું 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 કે હેંચી રહ્યા માતા એમ. સારું કીધું, બેસો. પછી પેલા જાડા માણસ હતા ને એ આવ્યા ઉપર, આવી ગયેલા. થોડીક વાર બેઠા, પછી એક નારિયેળ લાવેલા ચોટી વાળું. એ પેલા દિવાઈ આમ ચોટી કરી હળગાયું ને પછી આમ ઊંચો હાથ કર્યો ને હે મારી માળી કે મારા મનના મનોરથ પૂરા કરજે માં એમ કરીને ફાટ દઈને ફોડ્યો. હું બેઠો બેઠો જોયા કરું. પછી એનો પ્રસાદ છે ને તે નજીક બેઠેલા બધાને આપવા માંડ્યા. તો હું એ બેઠેલો, મારી પાસે આવ્યા આટલો પ્રસાદ આપવા. મેં કહ્યું કે ભક્ત તમે બહુ દુઃખી માણસ છો. તે તરત પગમાં પડ્યો. મહારાજ તો અંતરની જાણે છે. અમારી એવી આમ આખી ભૂમિકા એવી ને લોકો પગમાં જ પડે એમ. બાપુ કે આમ પગ દબાવવા માંડ્યો. બાપુ કે તમે જાણી ગયા કે તમે તો ઘટનું જાણનાર. હવે આપણે અમારું જ નથી જાણતા, એ તમારું શું જાણવાનું? પછી એની વાત કઢાઈ. ખરેખર એના મનોરથ શું હતા? એના મનોરથ હતા એ 55 વર્ષની ઉંમર સુધી પણ એના લગ્ન નહીં થયેલા. બધો પુરુષાર્થ કરી ચૂકેલા, બધું કરી ચૂકેલા. એટલે હવે આ નારિયેળ છે આમ ચોટી કરીને કે હે મારી માળી મારા મનના મનોરથ પૂરા. આ કર્મકાંડ થયું. આનું નામ શું કહેવાય? કર્મકાંડ. જે કામ આપણે જાતે નથી કરી શકતા અને ઈચ્છા પણ છોડી નથી શકતા, એટલે હવે વચ્ચે કોઈ દેવને લઈ આવો, કોઈ કર્મકાંડને લઈ આવો, કોઈ વિધિ વિધાન લઈ આવો, કોઈ બાધા બંધણી લઈ આવો, કોઈ તાવીજ લઈ આવો, કોઈ દોરો બાંધો, કોઈ કંઈ કરો, પણ કોઈ વચ્ચે એક બીજી શક્તિ આવે અને આપણું આટલું કામ કરી આપે. આનું નામ કર્મકાંડ છે. ભગવદ્ ગીતામાં તમે જોશો કે એને કર્મકાંડ છે એને ડાઉન કર્યું છે. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતા વેદ વાદ રતા પાર્થ નાન્યદસ્તીતિ વાદિના કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલ પ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ. ત્રીજો અધ્યાય જોયો. અર્જુન, આ જે પુષ્પિતામ વાચામ, જેને ફૂલ લાગ્યા છે, વાણી સરસ છે, એના ફૂલ ખીલ્યા છે, ફળ નથી આવવાના. બસ આ કરો તો આ મળે ને આ કરો તો આ મળે ને આ કરો તો આ મળે. હું ત્રીજી વાર અમેરિકા આવેલો. પહેલી વાર મારા ઓળખીતા મારા ચરોતરના એક પટેલ, એમણે મને એક કાગળ વંચાવ્યો. મને કે આ એક મહારાજનો કાગળ આવ્યો છે. થોડા વરી મારા સંપર્કમાં આવેલા, સારું થયું. તે કાગળમાં લખેલું, અહીં મહારાજને ઓળખું પાછો. એમાં લખેલું કે તમારે જો કરોડાધિપતિ થવું હોય તો કરોડાધિપતિ થવાની વિધિ હું જાણું છું, અને તમારે ત્યાં હું એ વિધિ કરીશ તો તમે કરોડાધિપતિ થઈ જશો. હવે એ પોતે જ ના થઈ જાય? એ વિધિ પોતે જ ના કરે? શું વાત કરું તમને. 2-3 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા મારે આશ્રમમાં એક બ્રાહ્મણ આવ્યા, 35-40 વર્ષની ઉંમર. આવીને મને કે મહારાજ તમારી આગળ થોડા પ્રશ્નો પૂછવા આવ્યો છું. મેં કહ્યું શું? પૂછો. મેં બહુ સાધના કરી, એમ કે બહુ ઉપાસના કરી, કશું ના મળ્યું. કઈ કરી? શું કર્યું? થેલીમાંથી ચોપડી કાઢી
અને ચોપડીના ઉપર લખેલું મંત્ર પ્રયોગ, એટલે જુદા જુદા મંત્રો અને મંત્રોને કેવી રીતે પ્રયોગ કરવા, કેવી રીતે યંત્ર બનાવવું, કેવી સાધના કરવી, શું લાલ થાપન, કાળું થાપન, ફલાણું ફલાણું, એ બધી વિધિઓ લખેલી. અને કયા કયા મંત્રો, તે જે મંત્રો એમણે સાધના કરેલી એના ઉપર પછી આમ ટીક કરેલી. એમાં લક્ષ્મીનો ઢગલો કરવાનો મંત્ર, અપ્સરાને બોલાવવાનો મંત્ર, એના ઉપર ટીક કરેલી. બધા 10-15. મને કે આ બધા પ્રયોગો કર્યા પણ કશું જ ના મળ્યું. પહેલા શું કરતા હતા કે જી બોર્ડમાં નોકરી કરતો હતો. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડને 1800 રૂપિયા પગાર હતો. અને પછી આ પુસ્તક હાથમાં આવ્યું અને થયું કે આ 1800માં કઈ આપણું કામ થાય નહીં, એટલે નોકરીમાં રાજીનામું મૂક્યું અને આ પ્રયોગો ઉપર ચડી ગયો. 2.5 વર્ષ થયા, ઘરમાં ખાવાને દાણો નથી રહ્યો. પૈસો તો ના આવ્યો પણ હતું એ બધું સાફ થઈ ગયું છે. આજે મારી ભૂંડી સ્થિતિ છે. એટલે કોઈ માણસે કહ્યું તું જા દંતાલીમાં સ્વામીજી પાસે જા, તને રસ્તો બતાવશે. એટલે હું તમારી પાસે આવ્યો છું, મને રસ્તો બતાવો. મેં કહ્યું તને રસ્તો બતાવું પણ પહેલી એક શરત છે, દીવાસળી લઈ આવો. તે દીવાસળી લઈ આવે. આ પુસ્તકને દીવાસળી ચાંપ, આ ચોપડીને દીવાસળી ચાંપ. તમને કહું છું કોઈ દિવસ આવા ચમત્કારોના પોથા ઘરમાં રાખશો. જો આ બધા પ્રયોગો કરવાથી લક્ષ્મીનો ઢગલો થતો હોત તો આ છાપનારો છે એ જ પ્રયોગ ના કરો. આ પુસ્તક છાપનારો છે એ જ પ્રયોગ ના કરો. તમને ખબર છે અત્યારે દેશમાં કયા વ્રત ચાલે છે? એક વૈભવ લક્ષ્મીનું વ્રત ચાલે છે. વૈભવ, અને એના કાગળ લખવાના. અમે કર્યું ને તમે આવા 16 કાગળ લખજો, ને તમે નહીં લખો તો તમને છોકરો મરી જશે ને ફલાણું થશે ને આમ થશે ને તેમ થશે, અને જો તમે લખશો તો તમને આવો ફાયદો થશે. એટલે પછી એની ચેનલ ચલાવવાની. આ ધર્મ છે, આ અધ્યાત્મ છે, આ વિકાસ છે કે વિકાર છે? અને જો એ વિકાર હોય તો વિનાશ. ઇઝરાયલમાં કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? જાપાનમાં કોઈ કરે છે? અમેરિકામાં જોબ કરે છે. આ બધાને કહે કે આ જોબ મૂકો પડતી ને કરો વૈભવ લક્ષ્મીનું વ્રત. મારે આશ્રમમાં એક છોકરો આવ્યો, કોલેજમાં ભણતો, અને કોલેજમાં પાછો MSc. મને કે મહારાજ થોડા ફૂલ લઉં? મેં કહ્યું લે ને ભાઈ, શું કરવાનું છે? કે આજ મમ્મીએ મંગાવ્યા છે તો વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાનું છે, જા આશ્રમમાંથી ફૂલ લઈ આવો. મેં કહું લે, પણ પછી મને પાછી લાઈટ થઈ. મેં કહું વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે શું? કે આ વ્રત કરીએ તો ઘરમાં પૈસાનો ઢગલો થાય. તો કીધું ઉભો રહે, એટલે આ ફૂલ મારા અને ઢગલો તારા ઘેર થાય? ત્યાં તારા મમ્મીને પૂછી આય કે જે ઢગલો થાય એમાંથી 50-50. તે ગયો એ ગયો, પાછો આવ્યો જ નહીં. એની મમ્મીને ચિંતા થઈ ગઈ કે આટલા રૂપિયા 2 રૂપિયાના ફૂલમાં આટલો આપી દેવાય? પ્રજાને ગુમરાહ કરવાનો આ રસ્તો. રણમાં ઇઝરાયલ આજે સમૃદ્ધ થયું. રણમાં જાપાન જ્વાળામુખીના પર્વતો ઉપર સમૃદ્ધ થયું. અને આપણે તો સોનાની ભૂમિ ઉપર બેઠા છીએ. સોનાની ભૂમિ ઉપર ભિખારી બેઠો છે. આ પ્રતિષ્ઠીઓ કે છે ભારત તો સોનું છે, એને દરિયો છે, એની પાસે ખાણો છે, એની પાસે નદીઓ છે, એની પાસે શું નથી? પણ ઉપર ભિખારી બેઠો છે. અને એ ભિખારી શું કરે છે? વૈભવ લક્ષ્મીના વ્રતો કરે છે, દશામાના વ્રતો કરે છે, ફલાણી માના વ્રતો કરે છે. આ બધી બહેનો લઈને ફરિયાદ કરતી હોય ને પેલું કાગળિયું આવે કે 12 લખજો, 16 લખજો, એટલે લખે પાછા. ફફડી ઉઠે, ફાડીને ફેંકી દેવાના, પગ નીચે ને છૂંદી નાખવાના. આ લખનારા દુષ્ટો છે. આવા લખનારા છે એ પ્રજાને દુઃખ દેનારા છે. ગાર્બેજમાં નાખી દેવાનું. હિંમત રાખો, મન મજબૂત રાખો, કશું થવાનું નથી. તમારા ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, તમારા પોતાના ઈષ્ટદેવ ઉપર શ્રદ્ધા રાખો. આ કર્મકાંડ છે. એટલે ગીતામાં લખવું પડ્યું યામિમામ પુષ્પિતામ વાચમ. અરે આ તો ફૂલ ભરેલી વાણી છે, ફળ લાગવાના નથી, ખાલી ફૂલ જ છે. પ્રવદંત્ય વિપશ્ચિતા,
જે અવિદ્વાનો છે, જે મૂર્ખાઓ છે, એ આવી વાણી બોલતા હોય છે. અને કેવા છે? વેદ વાદ રતા. વેદ રતા નહીં, વેદ વાદ રતા. વેદના વાદમાં રત રહેના. વાત વેદની કરે, વાદમાં. નાન્યદસ્તી વાદીના, આનાથી બીજું કઈ છે જ નહીં. કામાત્માના, બહુ મોટી કામનાઓ વાળા, સ્વર્ગ પરા, પરલોકની વાતો કરનાર. આ લોકની નહીં હો, બધી પરલોકની. તમારા પિતા મરી ગયા, વૈતરણી આવશે, ગાય આપો. કારણ કે પૂંછડું પકડી અને વૈતરણી, તો ગાય અહીંયા, વૈતરણી ત્યાં. હવે ગાય ત્યાં જાય તો પૂંછડું પકડે ને. પછી ચાંદીની આપો, ફલાણું સીડી ઉપર, સ્વર્ગ ઉપર ચડવા માટેની સીડી કરો. હવે ચાંદીની 4 પગથિયા વાળી સીડી હોય, પહેલા તમે તો ચડી જુઓ. સ્વર્ગ પરા, પ્રજાને ગુમરાહ કરવામાં આવી. જ્યાં કશું નથી ત્યાં ફાંફા મરાવ્યા, અને જ્યાં ઢગલો સુખ છે ત્યાંથી દૂર ભગાડી દીધી. જ્યાં સુખનો ઢગલો છે ત્યાં પુરુષાર્થ ન થયો. જ્યાં કશું મળવાનું નથી, કંઈ જ મળવાનું નથી, ત્યાં બધાને ફાંફા મરાવ્યા. આ કરો ને આ કરો ને આ વિધિ કરો. એટલે લખ્યું કામાત્માન સ્વર્ગ પરા. અર્જુન, આ માર્ગે તારે જવાનું નથી. ત્યારે ગીતાની મહિમા શામાં છે? ગીતાએ કર્મનો ત્યાગ ન કરાવ્યો, કર્મકાંડનો ત્યાગ ન કરાવ્યો, એને કર્મ યોગમાં બદલી નાખ્યો. બસ રિફાઇન કરી નાખ્યો. કર્મ કર, રોટલા માટે કર, વિદ્યા માટે કર, ફલાણા માટે કર, ફલાણા માટે કર, બધા માટે કર્મ કર, પણ કર્મ યોગ કર. કર્મ યોગ એટલે શું છે? જેમાં તમારી પોતાની કોઈ અપેક્ષા ના રહેતી હોય, અનાસક્તિ થતું હોય, અનહંકારથી થતું હોય કર્મ, અથવા ઈશ્વર પ્રીત્યર્થ થતું હોય, એનું નામ કર્મયોગ. મારા માટે એટલે આપણા ત્યાં વૈષ્ણવ પદ્ધતિ આવી. મારે ફલાણું ખાવું છે, મારે ફલાણું ખાવું છે, મારે ફલાણું ખાવું છે, એ કર્મ થયું. મારા ઠાકોરજીને ખવડાવવું છે. કેરીનો રસ ખાઓ, કોણ ના પાડે છે? પણ બુદ્ધિમાં શું છે? ઠાકોરજી માટે. દૂધપાક બનાવવાનો ઠાકોરજી માટે, અને ઠાકોરજીને ધરાવેલો છે ને, પછી તમે જે ખાઓ એ પ્રસાદ કહેવાય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અર્જુન, પ્રસાદસ્તુ પ્રસન્નતા. તમે ઈશ્વરને અર્પણ કર્યું. નવું કપડું લાવો, નવી સાડી લાવો, ભગવાન આગળ મૂકો, અર્પણ કરો રાધાજીને, લક્ષ્મીજીને, પછી પહેરો. એ પ્રસાદ થયો. અને પ્રસાદ થયો, તમને એનો નિશો નહીં ચડે. કર્મયોગ. અને હરખમાં દુકાનમાં જ પહેરવા માંડે. અરે ઘેર લાવીને પહેરવાની હોય. તમે પેલા ઘેર લઈ જાઓ, ઘેર લઈ જઈને પછી પહેરવાનું હોય. પણ એટલી ઉતાવળ હોય, એટલી ઉતાવળ હોય, એટલી ઉતાવળ હોય. આ કર્મ થયું, એ આસક્તિ થઈ. ત્યારે આ કર્મ યોગ થયું. તમારું એકે એક કામ કર્મ યોગ થઈ શકે છે. કર્મ યોગ થાય તો શું થાય? અને યોગનો શબ્દ મૂક્યો, કર્મના દ્વારા ઈશ્વરને જોડાવી આપે, એનું નામ કર્મયોગ. યોગ એટલે મેળવી આપવું, જોડાવી આપવું. કર્મના દ્વારા ઈશ્વરને મેળવી આપવું, કર્મયોગ. તો ભગવદ્ ગીતા છે, એનો આ 3જો અધ્યાય છે, એમાં કર્મની મહિમા છે. કર્મ છોડવાના નહીં, પણ કર્મને રિફાઇન કરવાનું. પણ એમાં બીજા કેટલાય પ્રશ્નો ઉપાડ્યા છે. એમાંનો એક પ્રશ્ન બહુ સમજવા જેવો છે, બહુ સુંદર સમજવા જેવો છે. અર્જુને આ પ્રશ્ન ઉપાડ્યો છે. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. હે ભગવાન, તમારી વાત મારા ગળે ઉતરી. કર્મ, કર્મકાંડ, કર્મયોગ. અમારે તો કર્મયોગ કરવો છે, પણ કોઈ એવો દુષ્ટ છે જે ગળું પકડીને પાપમાં ખેંચી લઈ જાય છે. મારે નથી કરવું પાપ. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. આ પુરુષ એક તો પોતાની ઈચ્છાથી પાપ કરે ને એક કોઈ કાન પકડાવીને પાપ કરાવે. અનિચ્છન્નપી વાર્ષ્ણેય, ઈચ્છા નથી. બલાદિવ નિયોજિત,
જબરજસ્તી માણસના પાસે પાપ કરાવે એ કોણ છે? અને અહીંથી ગીતા શું છે? આંતરિક પ્રશ્નોને ઉકેલનારી ગીતા બને છે. શ્રી ભગવાન ઉવાચ કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. અર્જુન, તારામાં બે તત્વો રહેલા છે. એકનું નામ કામ છે, બીજાનું નામ ક્રોધ છે. કામની વ્યાખ્યા કદાચ લોકો, ખાસ કરીને જેને સંસ્કૃતનું જ્ઞાન ના હોય એવા માણસો કદાચ ના સમજી શકે, એટલે હું થોડો એક જ શબ્દ બોલીશ. કામ એટલે સેક્સ. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. એ રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. મહાશનો, બહુ ખાનારા, કદી તૃપ્તિ જ નહીં. મહાપાપમાં, મહાપાપી છે. વિદ્યેનમિહ વૈરિણમ, એ જ તારો દુશ્મન છે, એમ તું સમજ લે. બ્રાહ્મણ કાશીએ બહુ ભણ્યો, બહુ ભણ્યો. પોતાના ગામ પાછો આવ્યો. પાછો તો આવ્યો, પણ એક ખાસ વાત યાદ રાખજો. વિદ્યા અને સંતપણું આ બે એક નથી, અલગ છે. વિદ્વત્તા અલગ વસ્તુ છે, સંતપણું અલગ વસ્તુ છે. ને કેટલીક વાર સારામાં સારા પુરુષો પણ કુસંગમાં પડી જતા હોય છે. તો સામાન્ય માણસોની તો વાત જ શું કરવાની હતી. અને અમેરિકામાં સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ હોય ને તો કુસંગનો છે. સર્પના દર ઉપર બેસવું, જ્યાં સર્પ રહેતો હોય ને એના દર ઉપર બેસવું. કદાચ સર્પ નહીં કરડે, બચી જશો, પણ કુસંગીની પાસે ના બેસવું. પેલો સર્પ કરડશે તો કોઈ મદારી, કોઈ ગારુડી ઉતારી આપશે, પણ જો કુસંગીએ ડંખ માર્યો ને તો કોઈ ગારુડીએ એનું ઝેર ઉતારનાર નથી. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગ ઉપર ભાર એટલા માટે મૂકો. આપણા ત્યાં એ જ છે, એક જ વાત છે. અહીંયા સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ કુસંગનો છે. અને કુસંગ સ્કૂલથી શરૂ થાય છે, હાઈસ્કૂલથી શરૂ થાય છે, કોલેજથી શરૂ થાય છે. તમને ઘરમાં ખબર જ નથી હોતી, અને તમારા છોકરાને ડંખ વાગી ચૂક્યા હોય છે. હું લંડનમાં રહું, અને મારા ઓળખીતા એક બ્રાહ્મણ બહુ દુઃખી. મેં કહ્યું, શું દુઃખ છે? મને કે બીજું કઈ દુઃખ નથી, મારો છોકરો અમે ખોઈ બેઠા છીએ. તમે કોઈ હવે ખોઈ બેઠા મુવા? મને કે તમારે મુવા, પણ અમારે એમ ચાલતું હશે. મારા છોકરાને બે શબ્દો કહો, કંઈક સમજાવો. કોઈ દિવસ સીધો ઉપદેશ ના અપાય, ને તો એલર્જી થાય. આડકતરી રીતે જેને ઘટતું આવે એ ઘટી જાય. તો એના ઘેર લઈ ગયા. એના છોકરો બેઠેલો, મૂડ વિના, એકદમ મૂડ વિનાનો, જેને ભૂત વળગ્યું હોય ને. મેં કહ્યું, આને શું પ્રોબ્લેમ છે? આમ બાઈ ઊંચી કરી અહીં બતાવ્યા તો બધા કાણા 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 કાણા. મેં કહ્યું, આટલા બધા કાણા શા? કે આ ડ્રગ લેતો થઈ ગયો છે, ઇન્જેક્શન લે છે ડ્રગના, અને એના વિના એને શાંતિ નથી પડતી. અને એના કારણે એ નથી વ્યાપાર કરી શકતો, નથી કોઈમાં ભળી શકતો, નથી પરણી શકતો, કોઈ કામનો નથી રહ્યો, અને આ છૂટતું નથી. અમે ઘણા પ્રયત્નો કર્યા તો આ છૂટ. અમે એને રોકીએ, અટકાવીએ તો ગમે તેમ કરીને એ જયારે લે છે ત્યારે એને શાંતિ થાય છે. આ કુસંગ છે. અને દરિયો હોય અને એમાં માછલીને લીલા લહેર હોય, પણ મગર હોય જ. મગર વિનાનો દરિયો ના હોય. એ માછલીને ગમે એટલો આનંદ હોય તો એ મગરનો ભય રહેવાનો ને. અમેરિકા એક સમુદ્ર છે. અહીંયા જ્યુસ જુએ એટલા મળે, બધું મળે, જે જુએ એ બધું, પણ મગરે છે અહીંયા, યાદ રાખજો. મગર વિનાના જ્યુસ નથી. અમારે ત્યાં તો પાણી ગટગટ ગટગટ પીવો ને, 2 લોટા ભરીને કોણ ના પાડે છે? પાણી એ જ આપણો જ્યુસ. પણ મગર ઓછા છે. જોકે હવે દેશમાં મગર થવા માંડ્યા છે. દેશમાં હવે એવું નથી એમ. એટલે અર્જુને આ પ્રશ્ન પૂછ્યો, બલાદિવ નિયોજિત, કોણ છે એવો જે અમારી ગરદન પકડીને અમને આ રસ્તે લઈ જાય છે? તે ભગવાન ઉવાચ કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ
મહાશના, બહુ ખાનારા, મહાપાપમાં, વિદ્યેનમિહ વૈરિણમ. જરા વાતને સમજવા જેવી છે. મેં તમને કહ્યું ને, આપણા ત્યાં બે માર્ગો છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. નિવૃત્તિ માર્ગ વાળાએ શું કર્યું કે કામ ઉપર ચોકડી મૂકી દીધી. પ્રવૃત્તિ માર્ગનું જે બેલેન્સ છે ને, ઋષિ માર્ગ આપણું વૈદિક, એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયનું બેલેન્સ. એટલે પૈસો પણ જોઈએ અને કામ પણ જોઈએ, એના પર ચોકડી નથી મૂકી. અને ભગવદ્ ગીતાએ પણ ચોકડી નથી મૂકી. 2 વાર કામના પક્ષમાં ભગવદ્ ગીતા બોલી છે. કૃષ્ણે કહ્યું, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. હે અર્જુન, હું કામ છું, વિભૂતિઓમાં હું કામ છું. ભગવાનની મોટામાં મોટી વિભૂતિ છે. હા, ધર્મથી અવિરુદ્ધ હોય તો આ શરત મૂકી દીધી. જો ધર્મ પ્રમાણે હોય તો એ મારી વિભૂતિ છે. એમાંથી બુદ્ધ પેદા થશે, એમાંથી મહાવીર થશે, રામ થશે, કૃષ્ણ થશે, ગાંધી થશે. એ તો ભગવાનની મોટામાં મોટી વિભૂતિ છે. પેલા લોકોએ શું કહ્યું, એને નિતાંત દુશ્મન માની લીધો. એ તો દુશ્મન છે, દુશ્મન છે, દુશ્મન છે, નેગ્લેક્ટ કર્યો, બેલેન્સ તોડી નાખ્યો. પણ બેલેન્સ તૂટે કેવી રીતે? હવે તમે જ શાંતિથી વિચાર કરો કે જો એ દુશ્મન જ માત્ર હોય તો એક જ પ્રાર્થના કરવાની કે હે ભગવાન, મારા ઘરમાં જે છોકરું જન્મે, એ છોકરો એ સીધો બહુચરાજી જાય એવો આપજો. કોઈ એવી પ્રાર્થના કરે છે? અને ન પ્રાર્થના છતાંય કોઈ બહુચરાજીનો ભગત આવી જાય ઘરમાં તો કોઈ સુખી થાય છે ખરો? અરે એ તો દુઃખીમાં દુઃખી માણસ છે, એના જેવો તો કોઈ દુનિયામાં દુઃખી નથી. એક બીજી વાત પણ હું તમને કહું, આજ સુધી દુનિયાના ઇતિહાસમાં આજે બહુચરાજીના ભગત છે ને કોઈ મહાપુરુષ ના થઈ શકે. કોઈ થયો હોય તો મને બતાવજો. કોઈ ના થઈ શકે. પછી એ શૌર્યના માર્ગમાં હોય કે ભક્તિના માર્ગમાં હોય કે પ્રેમના માર્ગમાં હોય, કોઈ પણ મહત્વનો માર્ગ એમાં કોઈ કશું ના કરી શકે. તાબડા પાડી પાડીને જીવે ને માગી માગીને રોટલા ખાય એટલું છે. કેમ? શક્તિનો મૂલાધાર કામ છે. એટલે ભગવદ્ ગીતાને લખવું પડ્યું, પ્રજનશ્ચાસ્મિ કંદર્પ. અર્જુન, આ કંદર્પ, કામ, પ્રજનન, જેમાંથી બાળકો ઉત્પન્ન થાય છે, મારી શક્તિ છે, મારી વિભૂતિ છે. ભગવદ્ ગીતા બહુ વ્યાપક છે, બહુ વ્યાપક છે. એક બેલેન્સ ઉભું કરે છે. એક તરફ એ કહે છે કે એ એટલી મોટી શક્તિ છે અને એટલા માટે જો એ શક્તિ ધર્મથી નાથેલી ના હોય તો જબરજસ્તી તમને ખાડામાં નાખી દેશે. કઈ ગાડી ખાડામાં પડતી હોય છે? જેમાં સ્પીડ હોય છે. હવે જેને પંચર પડ્યું છે, જે ગેરેજમાં પડી છે, ક્યાં ખાડામાં પડવાની હતી? હે? એ તો બિચારી ગેરેજમાં પંચર પડેલી પડી છે, બગડી. હવે એને કઈ એવી પ્રશ્ન જ નથી કે આ ખાડામાં પડશે કે નહીં. ખાડામાં ગાડી તો એ પડતી હોય છે કે જે સ્પીડ વાળી હોય છે. તો જિંદગીમાં સ્પીડ વિનાની ગાડી થઈને પંચર વાળી ગેરેજની ગાડી થવું ભગવદ્ ગીતાને એ ઇષ્ટ નથી. ભગવદ્ ગીતા ઈચ્છે છે કે તમારી સ્પીડ ચાલુ રહેવી જોઈએ. સ્પીડ એ શત્રુ નથી, પણ સ્પીડની સાથે બ્રેક હોવી જોઈએ. જો સ્પીડની સાથે ધર્મ બ્રેક છે, જો સ્પીડની સાથે જો બ્રેક હશે ને તો બસ સૌથી આગળ તમારી ગાડી, આખી ગાડી ધડધડાટ કરતી આગળ જશે. એટલે અહીંયા કૃષ્ણે લખ્યું, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. અર્જુન, એ 2 શત્રુઓ છે. એકનું નામ કામ અને બીજાનું નામ છે ક્રોધ. ક્યાંથી આ આવે છે? ક્યાંથી? રજોગુણમાંથી. મહાશનો, કેટલું ખવડાવશો? ખવડાવો, ખવડાવીને થાકી જશો. મહાપાપમાં, એટલે આપણા ત્યાં વ્રત મૂક્યા. વ્રત એટલા માટે મૂક્યા, ઉપર નીચે ને મધ્યમાં રસ્તો છે. વ્રતનું કામ શું છે કે નીચે પછડાતા અટકાવે. મારા એક ઓળખીતા શેઠ હતા, બહુ મોટો વેપાર કરે અને ચિંતાનું પટકાઈ પડ્યા, દેવાળું નીકળે એવી દશા.
પૈસો ખલાસ થઈ ગયો. રાત્રે આત્મહત્યા કરવા નીકળ્યો ગાડી નીચે. અને રાતના સુસવાટામાં, અંધારી રાતમાં લક્ષાધિપતિ પણ ખાલી થઈ ગયેલો માણસ. એક જમાનો હતો માણસને એમ થતું કે મારી આબરૂ ના જવી જોઈએ. આમ સુસવાટા ભર્યો જાય છે કે ફલાણી જગ્યાએ જવું અને અત્યારે જે ગાડી આવવાની છે ને એ ગાડી નીચે કપાઈ મળું. ઊંધી ટૂંપી મુકાય કેવી રીતે? પણ મરનાર કરતા બચાવનારના હાથ. સુસવાટા ભર્યો ગાડા તૂર જેવો, મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે. આબરૂદાર માણસ. ખભા ઉપર એક જોરદાર હાથ પડ્યો, આમ થપાડ. આમ પાછું જોયું, કહા જાતે હો? એક મહાત્મા, જેના ત્યાં બેસવા જતો, ઉઠવા જતો. અને હું તમને ભલામણ કરું છું, એક સારા માણસ પાસે થોડી બેઠક ઉઠક રાખજો, જે તમારી માટે, તમારી પાસે કોઈ સ્વાર્થ ના રાખતો. અને ભગવદ્ ગીતામાં એના માટે શબ્દ વપરાયો છે સુહૃદ. સુહૃદ શબ્દ, જે તમારું ભલું ચાહતો હોય. તમે ભૂંડા થઈ જાઓ તો પણ ભલું ચાહતો એવો એક માણસ રાખજો. જોરથી અહીં હાથ પડ્યો, કહા જા રહ્યો? પગમાં પડી ગયો. મહારાજ પૂછશો નહીં કહા જા રહ્યો. હું સવારે મોઢું બતાવી શકું એમ નથી, અને મને જવા દો. ચલો વાપસ, ચલો વાપસ, ચલો. પાછો વાળ્યો. મેં જૈસા કહું એસા કરો, હિંમત મત હારો, કાલે બધું સારું થઈ જશે. જા, પાછો જા, તારો વેપાર કર. શું વેપાર કરો? દેવાળું છે. બન્યું એવું કે બીજા જ દિવસે એને પાછો વાળ્યો ને એના બીજા જ દિવસે યુદ્ધ ફાટી નીકળ્યું. આ બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. અને યુદ્ધ ફાટી નીકળ્યું તો એના ગોડાઉનની અંદર જે માલ ભરેલો અને જેના ભાવ ઉતરી ગયેલા, ઉતર્યા તે બિલકુલ ઉતરી ગયેલા, એકદમ એ ભાવે ઉછાળો માર્યો. અને એટલો મોટો ઉછાળો માર્યો કે જોત જોતામાં એ લક્ષાધિપતિ થઈ ગયો. જોત જોતામાં એક દિવસે પૈસા લઈ અને મહારાજની પાસે ગયો. મહારાજ, તમે મને બે રીતે બચાવ્યો. એક તો હું કમોતે મરવાનો હતો અને મારી અપકીર્તિ થવાની હતી, અને બીજો મને વેપાર છે, મારો વેપાર એકદમ ખતમ થયો હતો અને એ આખો આજે સમૃદ્ધ થઈ ગયો. આટલા પૈસા, આટલા લાખ રૂપિયા હું તમને આપવા આવ્યો છું. હવે તમારે જે કરવું હોય એ કરો. महाराज કહ્યું, हमें क्या करना है, हमको क्या करना है, तुम्हारी जो अच्छे काम में लगा दो. બોલ, હું આજે તને એક વ્રત આપવા માંગુ છું, લેવું છે? કે છે લઈશ. તો તું મનમાં નક્કી કર કે આટલા લાખ રૂપિયા ભેગા થાય પછી જે પૈસો આવે એ મારે ટ્રસ્ટ કરી નાખવાનો, પછી મારો નહીં. અત્યારે તને છૂટ છે, તારે જેટલી મોટી રકમ ધારવી હોય એટલી ધાર. અને શેઠિયાએ એ જમાનામાં પોતાની સમજણ પ્રમાણે મોટામાં મોટી રકમ ધારી લીધી. એને ખાતરી હતી કે આટલા પૈસા તો કદી આવવાના જ નથી, એટલે મોટામાં મોટી રકમ ધારી લીધી. એ મહારાજ મનમાં ધારી લીધી, બસ તો આનો કોઈ દસ્તાવેજ ના હોય, આનો કોઈ લખાણ ના હોય, એની કોઈ સહી કરવાની ના હોય. હવે એટલા પૈસા તારી પાસે આવે, પછી જે પૈસા આવે ને એ તારો નહીં, એ પછી જનતાના, લોકોના. બોલ, મંજૂર? કે હા મંજૂર. 3 વર્ષમાં એ આંકડે પહોંચી ગયો. 3 જ વર્ષમાં એ આંકડે પહોંચી ગયો. હવે બુદ્ધિ બગાડો. કે હવે આંકડો વધારો, એમ કે આગળ એકડો મૂકી દો, આગળ કંઈક. તો શું થયું? વિકાર. અને વિકારમાંથી થાય વિનાશ. વાણીઓ પાક્કો વાણી. એને કહ્યું, ના, મને આટલા આપ્યા, બસ થઈ ગયા. એ પછી એની પાસે જેટલી રકમ આવતી ગઈ એ બધાના ટ્રસ્ટ બનાવી દીધા. એમાંથી કોઈ પાઠશાળા ચાલે, કોઈ ગરીબને અનાજ આપે, કોઈને દવા આપે, કોઈને ફલાણું થાય, બધા લાખો રૂપિયાના ટ્રસ્ટ થયા. આ વ્રત છે. જેવી રીતે પૈસાના વ્રત છે એવી રીતે સંયમના પણ વ્રત છે. તમે મનમાં નક્કી કરી લો તમારે શું જોઈએ, કેટલું ભોગવવું છે, નક્કી કરી લો. પણ એથી પછી વધારે નહીં, છૂટ છે તમને. અને જ્યાં તમે એક લીટી દોરી લીધી અને એ લીટીએ તમે અટકી જાઓ એટલે તમે વ્રતવાળા થયા. અને વ્રતવાળા થયા એટલે તમે ભગવાનની સાથે જોડાઈ જવાના. એટલે અહીંયા કહે છે કામ એશ, ક્રોધ એશ,
રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ ધૂમેના વ્રિયતે વહ્નિ યથાદર્શો મલેન ચ. તો પેલો બ્રાહ્મણ વાત યાદ આવી ગઈ. કાશીથી ભણીને આવ્યો અને ખૂબ વિદ્વાન, પણ કુસંગમાં પડી ગયો. અને કુસંગનો બહુ રંગ લાગ્યો, જબરો રંગ લાગ્યો. એવો રંગ લાગ્યો. નદીના સામા કિનારે એક ગુણિકારે બસ એના ત્યાં જ પડ્યો ને પાથર્યો. ઘરમાં દેવ જેવી કન્યા, રૂપનો અંબાર, ગુણનો ભંડાર, પણ ઘરમાં પગ જ ના મૂકે, ત્યાં ને ત્યાં જ પડ્યો ને પાથર્યો રહે. ઘણા માણસો આવા હોય. ઘરમાં સોનાના વાસણો હોય, સોનાનો સેટ હોય, ગંગાજળ હોય, પણ એ કૂતરાની ચાટમાં મોઢા ના નાખે ત્યાં સુધી એમને શાંતિ ના થાય. એમને તો કૂતરાની ચાટમાં જ સંતોષ થાય. જ્યાં કેટલાય કૂતરા આવીને ખાઈ ગયા હોય, એ કૂતરાની ચાટમાં જઈને મોઢા નાખે. આ બ્રાહ્મણ છે, એના ઘરમાં એટલી સરસ ગુણવાન પત્ની, પણ બસ ત્યાં ને ત્યાં જ પડ્યો ને પાથર્યો રહે. બન્યું એવું કે એનો બાપ મરી ગયો. એ બધી વિધિ થઈ, બધી કર્મકાંડ બધું થયું, વિધિ થઈ. પેલા વિધિ કરાવનારે કહ્યું કે જો આજે શ્રાદ્ધ વિધિ થઈ છે અને તું આજનો દિવસ તારે સંયમ પાળવાનો, પછી તારે જે કરવું હોય એ કરજે, પણ આજનો દિવસ જો તું સંયમ નહીં પાડે તો તારા અસંયમનું ફળ તારા પિતૃઓને ભોગવવું પડશે. આ વ્રત આપ્યું. પેલા એ કહ્યું કરીશ, પાડીશ, જરૂર પાડીશ. એ તો ગયો. રાત ઢળતી ગઈ, રાત વધતી ગઈ અને અંદર બે યુદ્ધો ચાલ્યા. એક તરફ પાંડવો અને બીજી તરફ કૌરવો. જબરજસ્ત યુદ્ધ ચાલ્યું. કોઈ વાર પાંડવો જીતે, કોઈ વાર કૌરવો જીતે, કોઈ વાર પાંડવો જીતે, કોઈ વાર કૌરવો જીતે. જે માણસો અતિશય સ્વચ્છંદી થઈ ગયા હોય છે ને, એનું મન બહુ દુર્બળ હોય છે. બિલકુલ દુર્બળ મન હોય છે. રાતના 12 વાગે કૌરવો જીતી ગયા, પાંડવો હારી ગયા. ધડાક દઈને ઉભો થઈ ગયો, પથારી બથારી એક તરફ ફેંકી અને મેઘલી રાત, વરસતો વરસાદ, અંધારી રાત, સડસડાટ જાય છે. ક્યાં જવું છે? પહેલા નદીના પેલા કિનારે પેલી ગુણિકાના ત્યાં જવું છે. અને નદીએ પહોંચી ગયો. હવે નાવ ક્યાંથી લાવવું? નાવડું તો કોઈ છે. નદી બે કાંઠે પૂર આવેલી છે. ત્યાં જોયું તો એક લાકડું પડેલું જોયું. ફાટ દઈને લાકડાનો આધાર લઈ. કેટલી મોટી ઉર્જા છે, જરા વિચાર કરો. કેટલી મોટી શક્તિ છે. ડોશીની દવા લેવા જવું જાય ખરો? ધસમસતી નદીમાં, પૂરમાં પેલું લાકડું પકડી અને પેલા કિનારે પહોંચ્યો. હવે 12-1 વાગી ગયેલા. નહીં તો પેલી બિચારી તો ઊંઘી ગયેલી, બધું દીવા બીવા ઓલવીને. હવે જવું કેવી રીતે? તો જોયું તો એક દોરડું લટકી રહ્યું છે. કે ઓ, એને મારા માટે આ દોરડું લટકાવી રાખેલું છે. પકડીને સડસડાટ ઉપર ચડી ગયો. અને ઉપર ચડ્યો અને પેલી ઊંઘતી હતી એને જઈને જગાડીને અને એની કાચી ઊંઘમાં એ જાગી. ઓહો, એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે. એક તરફ મોહ હોય અને બીજી તરફ છે ને એ શોષણ હોય. બે તરફ મોહ હોય તો ભલું, બરાબર છે. બે તરફ પ્રેમ હોય તોય બરાબર છે. પણ એક તરફ તો મોહ છે, આંધળો મોહ, અને બીજી તરફ માત્ર ચૂસવાની વૃત્તિ છે. એને તો આ કોડીનો માણસ છે. અરે અત્યારે ક્યાંથી આવ્યો? એ કેમ? તે મારા માટે લાકડું નતું મૂકી રાખ્યું? તે મારા માટે દોરડું નતું લટકાવી રાખ્યું? મેં ક્યાં? ચાલ બતાવું. એ દોરડું શું છે? એ તો સર્પ છે, અજગર છે. જો આંખ ઉઘાડ, આંધળા. લાકડું કે? ચાલ બતાવું. લાકડું નથી, આ તો મળદું છે. જો કોઈ માણસનું મળદું છે. તો એટલો આંધળો થઈ ગયો કે તને મળદું ના દેખાયું, તને સર્પ ના દેખાયો, માત્ર મારા સિવાય તને બીજું કઈ દેખાતું. અને એવો ફટકો માર્યો કે આટલો ગાંડો જો ભગવાન પાછળ થયો હોત ને તો ભગવાન તને હાજરા હાજર થઈ ગયો હોત. બસ આ ચટકો લાગી આવ્યો, આ ફટકો લાગી આવ્યો. એટલે ગીતામાં લખ્યું છે, સ્ત્રીના વાક છે. સ્ત્રીની વાણી છે ને મારી વિભૂતિ છે, પુરુષની વાણી નહીં હો.
સ્ત્રી જો ધારે તો આલરડા ગઈને ઉઘાડી દે, જાગતા માણસ નહીં ઉઘાડી. 6 ફૂટનો લાંબો માણસ હોય ને, આવડા ઘોડિયામાં નાખીને એવા હાલા ગાય ને, હોઈ જાઓ, હોઈ ગયા બસ ઘસાટ ઉઘાડી દે. અને સ્ત્રી જો ધારે ને તો મર્દાને જીવતા કરે. મર્દા જેવો પુરુષ હોય તો એ મર્દા જેવા પુરુષને જીવતો કરે. એ તારીણી છે ને એ મારીણી છે. પેલી સ્ત્રીની વાણી છે ને એના હૃદયના સોંસરી ઉતરી ગઈ અને એને પ્રતિજ્ઞા કરી, ઓહો હો, હવે તું મારી ગુરુ એમ કે. તારા પગની ધૂળ લઈને માથે ચડાવી, સડસડાટ નીકળી ગયો. બસ કૃષ્ણ 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 કૃષ્ણ, જન્મ તેરો બાતો હી મેં બીત ગયો. નહીં, કબીરનું ભજન છે ને, તારો જન્મ એળે ગયો, ઈશ્વર મય થઈ ગયો. પણ ગીતા કે છે બલાદિવનિયો જીત, ક્યારે અંદર ઉથલો મારે એ કહી ન શકાય. શાકભાજી લેતી સ્ત્રીઓમાંથી એક રૂપાળી સ્ત્રીને જોઈ અને મારી પાછું મન છે ને વિકારી થઈ ગયું. મનનો ભરોસો ના કરાય. એટલે પેલી બિચારી તો શાક લઈને થેલી લઈને જતી હશે, એની પાછળ 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 પેલી બેન તો એના ઘરમાં જ ચાલી ગઈ, એ બહાર ઉભો રહી ગયો. એનો પતિ ડાયો, એને કહ્યું, અરે બહાર કોઈ સાધુ ઉભો છે. મહારાજ કેમ ઉભા છો? ના 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 કઈ નહીં, ના ના કહો તમે. તમારી પત્નીનું રૂપ જોતો જોતો હું અહીં આવ્યો. એ રૂપ જોવાના કારણે હું અહીં ઉભો છું. કઈ વાતો નહીં, મારી પત્નીને હું બોલાવું છું, જુઓ, ખુશીથી રૂપ જુઓ. એ એને બોલાવા ગયો અને અહીંયા એને ભાન થયું, ઓહો હો, નમે ભક્ત પ્રણશ્યતિ. અરે હું આ કક્ષાએ પહોંચી ગયો. બાજુમાં જ એક ઝાડ, અને ઝાડના 2 મોટા કાંટા એ તોડ્યા અને પેલી સ્ત્રીને લઈને આવે એના પહેલા તો આંખમાં ખોસી દીધા. ધાડ 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 લોહી વહી રહ્યું. પેલો કે જો અરે મહારાજ તો લોહી લુહાણ થઈ ગયા છે. એનું નામ પડ્યું સૂરદાસ. બિલ્વ મંગળ, અને બિલ્વ મંગળમાંથી સૂરદાસ. કેમ? બલાદિવ નિયોજિત. અર્જુન, આ તારા આંતરિક પ્રશ્નો છે, અને આંતરિક પ્રશ્નોને પણ ગીતા ઉકેલે છે. એટલે 3જો અધ્યાય છે, કર્મયોગ છે. કર્મકાંડ. વૈભવલક્ષ્મીનું વ્રત કરવાનું થયું કે હજુ? દશામાનું વ્રત, કર્મકાંડ અને કર્મયોગ. અને કર્મયોગ શું છે? નરસિંહ મહેતાને ભગવાન આવીને હાજર થયા. બોલ નરસિંહ, માગ, હું તને સામે ચાલીને આપવા આવ્યો છું. કે મહારાજ મારે કઈ ના જોઈએ, જો આ કર્મયોગ. ના પણ માગ, તને જે જોઈએ એ માગ. અરે પ્રભુ, મારે કશું માગવાનું નથી, તમે મારી સાથે છો, પછી શું માગવું? છતાંય કઈ માગ. તમારે જો આપવું જ હોય તો મારું નખો જ જજો. આ નરસિંહ મહેતાએ માગ્યું છે. તો મારો વંશ જજો. કોણ માગી શકે? આ અનાસક્તિ છે. છોકરું આપો, 1.25 શેર માટી આપો, અલ્યા ઢગલો માટી છે, ઉપાડને કોણ ના પાડે? અને નરસિંહનું નખો જ ના ગયું. આજે 400 વર્ષ પછી પણ નરસિંહના ભજન રેડિયો ઉપર, ફલાણા ઉપર, એકદમ નરસિંહ આજે જીવતો છે. નખોદ કોનું ગયું? જેના ત્યાં ચે ચે પેલા કુરકુરિયાના ઢગલા હતા ને, એ નખોદ ગયું. કોઈ ઓળખતું નથી, કોઈ જાણતું નથી. એટલે સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતા માણસના વિકાસનો ગ્રંથ છે. આધ્યાત્મિક વિકાસ, ભૌતિક વિકાસ, બધો વિકાસ. આ વિકારને અટકાવનારો અને વિનાશથી બચાવનારો. કૃષ્ણ કનૈયા.